સૌને હૃદયપૂર્વકના નમસ્કાર પ્રણામ। પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના આજના મણકામાં અમારી સાથે જોડાયેલા આપ સૌ સહૃદય કાવ્ય પ્રેમી મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરતા ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપર ગુજરાતી વિભાગ અને અમે બધા ખૂબ આનંદ અનુભવીએ છીએ। હર્ષ એ વાતનો છે કે હજી પણ કવિતાના ચાહકો ખૂબ બધા છે, કાવ્ય વિશે વાત કરનાર મર્મગ્નો પણ છે અને કાવ્યની વાતને પ્રમાણનાર, એની વાતને માણવા માટે આતુર એવા કાવ્ય પ્રેમીઓ પણ છે। ગઈકાલે ભાષા અને શિક્ષણ સંબંધી વાત ચાલી। પિગ્મેલિયન નાટકના સંદર્ભમાં બસિયા સાહેબે ખૂબ સરસ વાતો કરી। એની સાથે જોડાયેલી એક હળવી વાતથી આજની વાતને આપણે શરૂ કરીએ છીએ। એકબીજા સાથે જોડાયેલો રહે। અમારા એક શિક્ષક મિત્ર એમની સાથે જે એમના કાકા હતા, એ કાકા કચ્છમાં નોકરી માટે આવેલા અને નોકરીમાં એમને અહીંયા કોઈની સાથે પ્રેમ થઈ ગયો। એટલે એમણે પોતાના પિતાજીને એ સમયે પોસ્ટકાર્ડ લખીને પોતાના પ્રેમની વાત, હિંમત સામે તો કહેવાની હતી નહીં, એટલે પોસ્ટકાર્ડ લખી અને પોતાના પ્રેમની વાત કઈ મોકલી, એટલે કે લખી મોકલી। બાપુજીને પોસ્ટકાર્ડ મળ્યો અને બાપુજીએ વળતા જવાબમાં લખ્યું કે તારા પ્રેમ પ્રકરણ વિશે અને એ બધા વિશે તો આપણે પછીથી વાત કરીશું, પણ તારા આ કાગળમાં ભાષાની 10 ભૂલો છે, આ બધી જ વાક્ય રચનાઓ સુધારીને ફરીથી કાગળ લખ, પછી તારા પ્રેમ પ્રકરણ વિશે હું તને આગળ જવાબ આપીશ। તમે જુઓ, ભાષાના અધ્યાપકો કે ભાષાના શિક્ષકો ભાષાની વાત સાથે કેવા તો સંકળાયેલા હોય। માંડવીના સાહેબ હતા બસિયા સાહેબ, તો મને એક પ્રસંગ કાલે યાદ આવેલો અને આજે એની સાથે આપણી તારને સાંધતા કહીએ કે અમારા માંડવીના એક સાહેબ એવા હતા કે રોડ ઉપર જે હોર્ડિંગ્સ લાગે છે એમાં એક જગ્યાએ જોડણીનો દોષ હતો અને એ જોડણી દોષથી એટલા એ ચીડાતા કે એમણે એ રસ્તે જવાનું બંધ કરી દીધું। તો આવા ભાષા પ્રેમીઓ આપણી વચ્ચે છે, એના આનંદ સાથે થોડા હળવી શરૂઆત કરવાની છે। આજે આપણે પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 10મો મણકો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। આજે વાત થશે બહુખ્યાત કવિ ગુલઝારના કાવ્ય સંગ્રહ પુખરાજની। આજના યુવાન વક્તા કવિ મિત્ર રાણાભાઈ બાવળિયાનો એક નાનકડો પરિચય આપવાનું અમને બહુ ગમશે। આનંદભેર એમને આવકારતા એમનો એક નાનકડો પરિચય આપું। રાણાભાઈ બહુ મજાના યુવાન કવિ મિત્ર છે, સાથોસાથ કવિતા તત્વના મર્મી અને અભ્યાસી પણ છે। મનુભાઈ પંચોલી જેવા સ્વપ્નસેવી કેળવણી પુરુષની સંસ્થા, ખ્યાતનામ સંસ્થા લોકભારતીમાંથી તેમણે BRS નો અભ્યાસ કર્યો છે। ત્યારબાદ ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવનમાં તેમણે ગુજરાતી વિષય સાથે અનુસ્નાતકની પદવી મેળવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MPhil નો અભ્યાસ કર્યો છે અને MPhil ના અભ્યાસ દરમિયાન એમનો વિષય હતો વિનોદ જોશીની ગીત કવિતામાં નારી સંવેદના। હાલમાં તેઓ PhD કરીને અભ્યાસ કરી રહ્યા છે SP યુનિવર્સિટીમાંથી ડોક્ટર મહેન્દ્રભાઈ નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ, અને એમનો વિષય છે કવિ ખલીલ ધનતેજવીનું જીવન અને સમગ્ર સર્જન। હાલ તેઓ નંદકુંવરબા મહિલા કોલેજ ભાવનગરમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે પણ ફરજ બજાવે છે। તાજેતરમાં જ એમનું એક સરસ મજાનું પુસ્તક ગીત કવિ વિનોદ જોશી એ નામે પ્રકાશિત થયું છે। એટલે એક સરસ અભ્યાસી મિત્ર, કવિતાના અભ્યાસી મિત્ર યુવાન આપણી સાથે આજે જોડાયા છે। પુખરાજ એટલે કે પીળા રંગનું એક બહુમૂલ્ય રત્ન। ગુલઝાર પોતે આપણે મન બહુમૂલ્ય રત્ન છે, એમનો કાવ્ય સંગ્રહ તો આપણે મન બહુમૂલ્ય રત્ન છે જ, પણ આ કવિ પણ, જેનો અર્થ થાય ગુલાબની વાડી, ફૂલવાડી, મનોહર, સુંદર, એમાં આપણને સાર્થ જોડણી કોશ કહે કે આ તો ગુલઝારના અર્થ છે, પણ ગુલઝાર જેણે પોતાના અર્થને સાર્થક કર્યો છે, પોતે જાણે કવિતાની વાડી બનીને મગમગી રહ્યા છે સમગ્ર વિશ્વમાં। ભારતના જ કવિ એને કેમ કેવા, કારણ કે તો વિશ્વ ચેતનાને સંવેદતો કવિ છે। એમના એક શેરથી આપણે શરૂઆત કરીએ। બહુ મજાનો શેર અને કેવો માર્મિક શેર, માર્મિક પંક્તિઓ એમની। मिलता तो बहुत कुछ है इस जिंदगी में, मिलता तो बहुत कुछ है इस जिंदगी में, बस हम गिनती उसी की करते हैं जो हासिल न हो सका, बस हम गिनती उसी की करते हैं जो हासिल न हो सका। ગુલઝારનો ગેબી અવાજ
અને શબ્દ અને અવાજ બંનેના સ્વામી એવા ગુલઝારની કવિતાને આપણે માણવાની છે. પુખરાજ આવા રત્નો લઈને આપણી સાથે આવ્યા છે. રાણાભાઈ બાબડિયા સાનંદ એમને આવકારતા હવે એમને જ આપણે સાંભળવા આતુર છીએ. તો હું મારી વાતને અહીં સંકેલું અને વિનંતી કરું પ્રાધ્યાપક રાણાભાઈ બાબડિયાને, એક કવિ બીજા કવિની કવિતાને જ્યારે ઉઘાડશે ત્યારે કેવી મજા પડશે એ તો તમને હમણાંથી શરૂ થતો આ સમય કહેશે. ખૂબ આનંદ અને પ્રેમથી આવકારીએ છીએ રાણાભાઈ બાબડિયાને. આવો સાહેબ. થેન્ક યુ રમઝાનભાઈ. સૌ પ્રથમ તો હું રાપર કોલેજનો આભાર માનું છું, ગવર્મેન્ટ કોલેજનો આભાર માનું છું કે જેમણે મને આટલી મોહબ્બતથી અને આટલા પ્રેમથી મને નિમંત્રણ પાઠવ્યું. શક્તિભાઈને મારે યાદ કરવા જોઈએ કે શક્તિભાઈએ મને કહ્યું કે તું આ એક પ્રકારની કૃતિ પરિચય લક્ષી વાતો થઈ રહી છે ને એમાં તું આટલા પ્રકારની વાતો થઈ છે, નવલકથા, બીજા અન્ય સ્વરૂપો, નાટ્ય સાહિત્યના બીજા સ્વરૂપોને વગેરેની વાત થઈ છે, પણ મેં કીધું હું કવિતાની વાત કરું. તો પછી મને એવું લાગ્યું કે હું કયા કવિની વાત કરું, અને મને થયું કે હું મારા હાથમાં પુખરાજ ત્યારે સંગ્રહ હું વાંચતો હતો, કુછ ઓર નઝમે એ મારા હાથમાં પુસ્તક હતું. તો મને થયું કે હું ગુલઝારને છેલ્લા 4 મહિનાથી વાંચી રહ્યો છું, તો એના વિશે હું વાત કરીશ. અને મને સરસ મજાનું એક પ્લેટફોર્મ અત્યારે મળી ગયું અને એના વિશે હું ગુલઝાર વિશે જ્યારે વાત કરું તો હવે હું વાત કરું, કેમ કે એના કારણ તમને કહું કે મારાથી વધારે તો આપ બધા સૌ જાણતા હશો. અહીંથી ઘણા દૂરથી લોકો મારી સાથે જોડાયા છે. ગઈકાલે સર સાથે વાત થઈ હતી ને એમાં મને એવું એક વાત કરી હતી કે અહીંયા આગળ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોડાયેલા હોય છે, એટલે એક પ્રકારની તારે જે શૈલીની વાત કરવાની છે એ પ્રકારની આ લોકોને કેન્દ્રમાં રાખીને તું વાત કરજે. તો હું એ રીતે આગળ વધીશ. શરૂઆતમાં હું ગુલઝાર વિશે હું વાત કરીશ અને એના પછી હું પુખરાજ નામનો સંગ્રહ એમના વિશે હું ભૂમિકા રચી આપીશ અને પછી એની આખી સમગ્ર લક્ષી વાત કરી આપીશ. પછી તમારે પુખરાજ સંગ્રહ વિશે અને ગુલઝારની અન્ય કવિતાઓ વિશે, એમના નઝમો વિશે તમારે વાંચવું હોય તો તમે લાઇબ્રેરી સુધી જજો અને ત્યાંથી તમને પુસ્તકો અવેલેબલ હશે, તો એ તમને મળી શકશે. આ એક એવા હું મારી મૂંઝવણ અત્યારે અનુભવી એ રહ્યો છું કે ગુલઝાર એવો એક દરિયો છે. ગુલઝારની કવિતા વિશે વાત કરવી હોય, ગુલઝારની ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે વાત કરવી હોય, એના ગીતો વિશે વાત કરવી હોય, એના લેખન સંવાદ લેખન તરીકે એને ફિલ્મમાં કામ કર્યું એમાં એમને વાત કરવી હોય, આ ગુલઝારની દરેક ક્ષેત્રમાં એક કરતા વધારે જેમને કલા સ્વરૂપોમાં જેમણે સફળતા મેળવી છે એવા એક સર્જકની, અને એનાથી મારાથી વધારે તો આપ સૌ જાણતા હશો એવા આ કવિ છે. એટલે હું એવું વિચારું છું કે ગુલઝાર એક દરિયો છે અને દરિયામાં હું આજે મારી નૌકા લઈ અને આમ નીકળી પડ્યો છું, અને મને ખબર નથી કે સુકાન કઈ બાજુ છે અને હું કઈ બાજુ કેટલે પહોંચીશ, પણ 1 કલાક સુધી હું એ નૌકા ચલાવવાનો છું અને મારી સાથે તમે સહયાત્રીઓ રહ્યા છો એનો મને ખૂબ વિશેષ આનંદ છે. હું ફરીવાર રમઝાનભાઈ હસાલિયાનો ખૂબ આભાર માનું છું અને એમને મને આ આટલી મોહબ્બતથી મને બોલાવ્યો અને એમને આ પ્લેટફોર્મ આપ્યું છે. હું સૌ પ્રથમ ગુલઝારના જીવનનો પરિચય આપીશ. ગુલઝાર નામના એક કવિ જે હવે મારે તમને થોડાક કવિતા સર્જનની દિશામાં પણ મારે તમને થોડીક વાત કરવી છે. બીજું કે જે તે કવિ કેવી રીતે કવિતા લખે છે, આપણે બોલીએ છીએ એ જ એ બોલે છે, એ જ આપણે જેવું ખાઈએ છીએ એવા જ ખાય છે, અને તેમ છતાં આપણે જે કંઈ કવિતા નથી લખી શકતા અને જે કંઈ સર્જકો છે એ લોકો કેવી રીતે કવિતા એના હાથમાં આવી, તો આ આખી ઘટનાઓ કેવી રીતે થાય છે એ પણ મારે તમને એના જીવનના સંદર્ભમાં કયા તબક્કાઓ, કયા પડાવો એવા છે કે જેને કારણે એનું એક સામાન્ય વ્યક્તિમાંથી એક ઊંચાઈ સુધી પહોંચી શક્યા છે, એની વાત પણ હું કરીશ એની સાથે. ગુલઝાર નામના કવિ 1936માં એમનો જન્મ. હાલમાં પાકિસ્તાનમાં જેલમ નામનો જિલ્લો અને દીના નામનું ગામ, આ દીના ગામમાં એમનો જન્મ થયો. એમના પિતાજી છે એમનું નામ માખનસિંહ. આ માખનસિંહ કાલરા એની અટક. હવે બન્યું છે એવું કે આપણા ગુલઝાર સાહેબની કવિતા ગુલઝાર તરીકે જ આપણે બધા ઓળખીએ છીએ.
એનું ઉપનામ પણ આખું નથી બોલતા. હકીકતમાં તો ગુલઝાર દિનવી એવું એનું ઉપનામ હતું. એમનું મૂળ નામ શું છે તો સંપૂર્ણ સિંહ કાલરા એનું મૂળ નામ છે આ કવિનું. અને એ હાલમાં પાકિસ્તાનમાં આ જિલ્લો, એમના પછી તો ભારત વિભાજન જે થયું અને એમાં અડધો ભાગ પાકિસ્તાનમાં ગયો અને ત્યાં આગળ પણ બેનું ભારત ભાગલા પહેલા આ કવિ હવે જો એમના પિતાજી છે, એમના પિતાજીને આ 7 સંતાનો હતા. 3 વખત એમને લગ્ન કરેલા અને બીજી વખત જેમની સાથે લગ્ન થયા એમના આ દીકરા એટલે એમના સુઝન કૌર જે શીખ પરિવારમાંથી આવનારા સંતાન, તો એમના એક સંતાન હતા અને બીજી પત્નીના એમના સંતાન. હવે બન્યું છે એવું કે આ 7 સંતાનો વચ્ચે આ કવિ, આ સર્જક મોટા થયા છે, ઉછર્યા છે અને એ રીતે હવે શરૂઆતના તબક્કે બહુ નાનપણમાં હજી 5-7 વર્ષના થયા અને એમના મમ્મીનું અવસાન થયું છે. જીવનમાં જો આઘાત વગર કોઈ કવિને એને બાહ્ય રીતે કે આંતરિક રીતે અજંપો હોય, આ અજંપા વગર કોઈ દિવસ કવિતા ન લખી શકાય. એને બીજાના દુઃખો પણ પોતાના લાગે અને અથવા તો પોતે વ્યક્તિગત રીતે કંઈક ને કંઈક એને ધક્કો લાગે અંદરથી, પછી એ કવિતાની દિશામાં એ આગળ વધતા હોય છે. જો કે નાનપણમાં, બહુ નાનપણમાં એટલે 5-7 વર્ષની ઉંમરમાં હજી બાળપણ ચાલી રહ્યું છે અને એમના મમ્મીનું અવસાન થાય છે. પિતાજી છે એ એને લઈને દિલ્હી આવી જાય છે. હવે દિલ્હી આવ્યા પછી ત્યાં આગળ કામે લગાડી દે છે. ત્યાં આગળ ભણવાનું કે વગેરે તો બહુ બધું બનતું નથી, કેમ કે આર્થિક પરિસ્થિતિ તો ખૂબ નબળી હોય છે. સાથે થયું છે એવું કે અહીંયા આગળ ગુલઝારનો એક જીવનમાં એક દિલ્હી આવ્યા પછી ઘટના એવી બને છે. 7 વર્ષના હતા અને દિલ્હી લઈ આવ્યા હતા. તો ઘટના એવી બની છે કે ત્યાં આગળ એક વેપારી, અને વેપારી એવું ચાલતું હતું ત્યાં આગળ કે કોઈ 2 આના રૂપ આપે એટલે આખું અઠવાડિયું સુધી ત્યાં આગળ પુસ્તકો એ તમને વાંચવા આપે. અહીંયા આગળ આવ્યા પછી ગુલઝારે આ 2 આના આપી અને અઠવાડિયા સુધી જેટલી બુક જોતી હોય એટલી લાઇબ્રેરી, તો એમાંથી એ બુક મેળવી શકે. તો અહીંયા આગળ એ ગુલઝારને જાણે આમ એની ઉપર તૂટી પડ્યા. એટલા બધા પુસ્તકો એમની પાસેથી વાંચ્યા. એકવાર તો આ વેપારી જે છે એ ગુલઝાર પાસે જાય છે, ગુલઝારીની પાસે જાય છે અને ગુલઝારને એક એવું પુસ્તક આપે છે. હજી સુધી ગુલઝાર એવું નામ નથી આપતો એને, હજી હું સંપૂર્ણસિંહ કાલરા એવું નામ આપીશ, કેમ કે હજી ગુલઝાર નથી બન્યા. તો એ ત્યાં આગળ જાય છે સંપૂર્ણસિંહ કાલરા, એ વેપારી પાસે જાય છે અને એની પાસે પુસ્તક માગે છે. પુસ્તક કયું આપે? જો પેલો પુસ્તક ચલાવનાર વેપારી, એ ગાર્ડનર નામનું પુસ્તક, જે રવિન્દ્રનાથ ટાગોરનું પુસ્તક, આ કોઈ લઈને જતું હતું આ પુસ્તક, કેમ કે ઉત્તમ સાહિત્ય બહુ ઓછા લોકો વાંચતા હોય. એટલે આ ગાર્ડનર નામનું પુસ્તક કોને આપવામાં આવે છે? આપણે ગુલઝારને આપે છે. અને ગુલઝારને એટલું ગમી જાય છે કે ગુલઝાર એ ઉઠાવી લે છે. એ પુસ્તક એને ખબર ન હોય એવી રીતે ઉઠાવી લે છે અને એની સાથે પેલી જીવનમાં ચોરી પણ કરે છે કે નહીં, એ પુસ્તકની ચોરી કરે છે અને એ રીતે લઈ જાય છે. આ પછીથી એના પિતાજીને પડે છે અને પછી એને પીટ કરવામાં આવે છે વગેરે, એને બહુ નારાજ થઈ જાય છે. આ ઘટના પણ અહીંયા આગળ સૌથી એને આજીવન પ્રિય રહેલું આ પુસ્તક. પછીના દિવસો દરમિયાન એવું બને છે કે અહીંયા આગળ આવ્યા પછીના દિવસો દરમિયાન ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા અને આખો પરિવાર પછીથી ત્યાંથી આપણે ત્યાં આગળ આવી ગયો દિલ્હીમાં રહેવા માટે, અમૃતસર. હવે 12 વર્ષની ઉંમર થઈ અને પછી વળી પાછા મુંબઈ એને મોકલી દેવા, એના પિતાજીએ મુંબઈ મોકલી દીધા. અને મુંબઈ મોકલી દીધા. આર્થિક સંકળામણો ખૂબ રહી છે, કેમ કે આ 7 સંતાનો વચ્ચે આ 7 સંતાનોને ઉછેરવાની જવાબદારી પિતાશ્રીના હાથમાં હતી. એટલે આર્થિક મુસીબતો ખાસ રહી. અને પછી મુંબઈ આવે છે અને મુંબઈ આવ્યા પછી તો એના ભાઈ જે રંગ પેલામાં કામ કરતા હતા એની સાથે જોડાઈ જાય છે, એમના ભાઈના વ્યવસાય સાથે. પણ એના પછી એવું બન્યું કે એ સાથે સાથે ત્યાં આગળ ભણવા માટેની જે કઈ યોજનાઓ ચાલતી હતી એની સાથે જોડાય છે. પણ હવે અહીંયા આગળ એક કાર ગેરેજની નોકરીમાં એને આર્થિક, મેં કીધું એમ કે સંકળામણો ખાસ હતી. એના કારણે એને કાર ગેરેજ જે હતી એમાં કામ કરે છે. અહીંયા આગળ કાર ગેરેજમાંથી એને એક ગુરુ મળે છે. એ ગુરુ એને અહીંથી છોડાવી જાય છે. એ ગુરુ એટલે જો જીવનમાં એ ગુરુ ન મળ્યા હોત
બિમલ રોય નામના એના ગુરુ, બહુ મોટા ફિલ્મ દિગ્દર્શક, આપણા સિનેમા જગતને સૌથી ફિલ્મ જગતને 3 વ્યક્તિઓની ભેટ આપી હોય સૌથી મોટા, તો એવા એ આપણા બિમલ રોય નામના સૌથી મોટા વ્યક્તિ. એમણે આપણે ત્યાં આગળ ઋષિકેશ, પછી બીજા બાસુ ચેટર્જી અને ત્રીજા આપણા ગુલઝાર, આ 3 વ્યક્તિઓના જીવન ઘડતરમાં 3 વ્યક્તિઓના આ કક્ષાએ પહોંચાડવાનું કામ જો કર્યું હોય તો એ આ બિમલ રોય એમને મને એ એવું કહે છે કે તું આ કયા પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યો છે, આ ગેરેજ તારું કામ નથી, તું ચાલ મારી સાથે સ્ટુડિયોમાં. અને સ્ટુડિયોમાં એને લઈ જાય છે અને ગુલઝારને ત્યાં આગળ આ તારો ગીતો લખવાનું કામ કર. અને ત્યાં આગળ 1962-63માં એમની પહેલી ફિલ્મ જે કઈ હતી એની અંદર બંદીની નામની ફિલ્મ 63માં એમણે એનું પ્રોડ્યુસર કરેલું અને એમાં એને ગીત લખવાની તક આપેલી. અને એ ગીત એટલે તો એ મોરા ગોરા અંગ લઈ લે નામની જે ગીત રચના છે એમને ત્યાંથી લખેલી. અને ત્યાંથી જો પછીથી આ કવિ એવા કવિ કે જેમણે બહુ નાનપણથી એટલે 10 વર્ષની ઉંમરે કવિતાઓ લખેલી, કવિતાઓ લખવાની શરૂઆત કરી. પરિવાર સાથે રહ્યા નથી, બહુ નાનપણમાં પિતા સાથે અહીંયા આગળ આવી ગયા. માતાનું તો સદભાગ્ય સાંપડ્યું કેમ કે એ પ્રકારની માતાજીનું અવસાન, માતાશ્રીનું અવસાન થયેલું. બીજું એ કે એ મુંબઈ આવ્યા પછી પાછા વળી સંતાનો ભેગા હતા, અહીંયાથી ભાઈઓ આખો પરિવાર ભેગો હતો, અહીંયાથી વળી વિખૂટા પડવાની વાત આવી. અને જીવનમાં બહુ એકદમ છુપાયેલી રહી આજીવન. અને એ ખામોશીની જે કઈ વાત છે એ કવિ એની કવિતામાં લઈ આવે છે. કવિ વિશે વાત કરવી હોય તો મારો પન્નો તો એટલા માટે ટૂંકો જ પડે કેમ કે આ વિખ્યાત શાયર છે, સંવેદનશીલ ફિલ્મ દિગ્દર્શક છે, વાર્તાકાર છે, ઉત્તમ વાર્તાકાર છે, ઉત્તમ ગીતકાર છે, કુશળ સંવાદ લેખક છે. આ સર્જકને એક એના પાસાઓથી તપાસીએ તો પણ એ આપણે એને સુધી ન પહોંચી શકીએ એવું છે. એક મિનિટ હું પેલા ડિવાઇસ માંથી કનેક્ટ થાઉં છું. આને બંધ કરી દે. હા એ બધા ચેક કરો. ઓકે હેલો. કન્ટિન્યુ સર, કન્ટિન્યુ. યસ ઓકે સોરી સર. ઓકે તો હવે બન્યું છે એવું આ સર્જકને કે એ મુંબઈ આવે છે. મુંબઈ આવ્યા પછી અહીંયા આગળ પેલું એક ધક્કો તેને ત્યાંથી લાગેલો છે કે આપણે આજીવન સુધી એમણે પેલું રવિન્દ્રનાથ ટાગોરનું પુસ્તક એમણે વાંચ્યું અને એ એમને કાયમ માટે પ્રિય થયું આવા સર્જક. બીજું કે એમના બિમલ રોયે એમને દાદા સાહેબ ફાળકે જયારે એવોર્ડ મળ્યો ત્યારે પત્રકારે એને એવું પૂછેલું કે તમને આનો શ્રેય તમે કોને આપો છો? એવું કહે છે કે તમે તમારા પરિવારજનોને શ્રેય આપો છો આના વિશે? ત્યારે ગુલઝારે એવું કહેલું કે નહીં, મને આ પુરસ્કાર મળ્યો એનું એકમાત્ર કારણ છે કે મારા ગુરુ એટલે બિમલ રોય. અને એમને જો મને ફિલ્મ સ્ટુડિયોનું પગથિયું જો ન દેખાડ્યું હોત તો કદાચ હું આ જગ્યા પર આવ્યો ન હોત અને આ એવોર્ડ ન મેળવી શક્યો હોત વગેરે. તો એમને ફિલ્મ સાહિત્યની દુનિયામાં જે કાંઈ, અને આપણે એની કેટલી બધી કવિતાઓ, કેટલી બધી ગીતો આપણે બધાને યાદ છે અને આપણે બધા જ બોલતા. ઘણી વખત તો એવું બને છે ગુલઝારની કવિતા હોય ને આપણે
ખ્યાલ ન હોય કે આ ગુલઝારની પણ આ કવિતા ગુલઝારની છે, આવું બધું બન્યું હોય. તો હું એના પછીના દિવસો દરમિયાન એમના દરેક ક્ષેત્રમાં એમની એટલી આગવી ઓળખ ઊભી કરી શક્યા અને એક ઊંચાઈ સુધી પહોંચી શક્યા. બંદીની ફિલ્મો હોય, ઘણી બધી ફિલ્મો જે એમને પછી એમણે 1973 કે 72માં એમણે રાખી સાથે લગ્ન કર્યા. બહુ મોટી અભિનેત્રી, બહુ મજાની અભિનેત્રી, અને એમને આ અભિનેત્રી સાથે એમણે લગ્ન કર્યા અને એ રીતે જોડાયા. ઓકે, મારે જે વાત કરવી હતી, ગુલઝારની ઓળખ જો આમ આપવી હોય તો આ દરેક ક્ષેત્રમાં એમના વિશે હું આપી શકાય, પણ એમની કવિતા સૌથી, એમને ગઝલો લખી, ઉત્તમ શાયર છે, એમને ગઝલો લખી છે, એના બીજા છાંદસ બીજી કવિતાઓ લખી છે. એને નઝમો, બહુ ઉત્તમ પ્રકારની નઝમો લખી છે. ગુલઝારની નઝમો વિશે એમની જુદી પ્રતિભા છે, એના વિશે હું તમને વાત કરીશ. પુખરાજ નામનો સંગ્રહ જે છે, એમાં પુખરાજ સંગ્રહની અંદર જે કવિતાઓ છે એ 120 કવિતાઓ જેટલી નઝમો છે. બાકીના ત્રિપદી નામની કવિતા છે, એમાં 3 પંક્તિઓ આવે, એની હું વાત કરીશ. નઝમ કોને કહેવાય એની હું વાત કરીશ, કે તમારી સામે વિદ્યાર્થીઓ છે. અને એના પછી હું એમની જે સ્કેચ બનાવ્યા છે, આપણે જેને શબ્દચિત્ર કહીએ, એ પ્રકારની કવિતાઓ લખેલી છે, એની હું વાત કરીશ. પુખરાજ નામનો સંગ્રહ મારી પાસે છે. આ પુખરાજ સંગ્રહમાં આની પ્રસ્તાવના છે, અમૃતા પ્રીતમે એની પ્રસ્તાવના લખી છે. અહીંયા આગળ જે કવિતાઓ છે, એ કવિતાઓમાં ઉર્દુ જબાનમાં લખાયેલી કવિતાઓ છે, અડધી હિન્દીમાં છે, થોડી ઉર્દુમાં છે, અને એની લિપિ છે એ પાછી હિન્દીમાં, અને આ નઝમોમાં ખાસ. હવે હું નઝમો, આજે વડીલો વિદ્વાનો મારી સામે જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે, એમના માટે હું થોડીક આજે કઈ માહિતીની વાત કરી રહ્યું છું, એમના માટે નથી, પણ હું થોડી ભૂમિકા એક પ્રકારની આ સંગ્રહની રચી લઉં કે નઝમ કોને કહેવાય. તો નઝમ, ગઝલ, આ બધું અલગ અલગ સ્વરૂપો સાહિત્યના. એમાં નઝમ એક એવો પ્રકાર છે કે જ્યાં આગળ એક જ વિષયની વાત હોય અને એક વિષયની વાત ધીરે ધીરે એક કક્ષાએ પહોંચાડે, વધારે એની પંક્તિઓમાં એ સક્રિય બને, અને પછી છેલ્લી પંક્તિઓ આવે અને એમાં એ આખી વાતને ફેરવી નાખે. એવી રીતે આ નઝમનો જે સાહિત્ય પ્રકાર, અને એમાં એકની એક વાત વારંવાર રિપીટ, એનો વિષય બદલાય નહીં. આપણે કવિતામાં, ગઝલમાં કેમ હોય કે ભાઈ દરેક શેરમાં એનું ભાવ વિશ્વ અલગ હોય, અહીંયા આગળ એવું નથી. અહીંયા એક જ વિષયને, કે દાખલા તરીકે હું તમને એમની એક નઝમ સંભળાવું છું. किताबें झांकती है बंद अलमारी की शीशों से, किताबें झांकती है बंद अलमारी के शीशों से, बड़ी हसरत से तकती है. હવે હું તમને બધાને થોડા હળવા કહી દઉં, એટલા માટે કે કવિતામાં જે વ્યક્ત છે એના કરતા અવ્યક્તનો મહિમા છે. કોઈ પણ કવિતા લખે છે ત્યારે હું તમને બહુ સરળ ઉદાહરણ આપું. અમારા સર વિનોદ જોશી ઉદાહરણ આપતા હતા, એ હું તમને કહું, સમજાવું. આપણે બધાને ખબર છે, પેલી કવિતા આપણે બધા જ ભણ્યા છીએ. કવિતા ભણતી વખતે આપણે બહુ, સમજતી વખતે, વાંચતી વખતે આપણે બહુ જુદી સભાનતા રાખવી પડે છે. કઈ સભાનતા? ભાવયત્રી પ્રતિભાની તો છે જ, જે મહિમા રાજશેખરે એનો મહિમા કર્યો છે, પણ સાથે સાથે આપણે એને જુદી રીતે જોવાની એક ટેકનિક. કેમ કે આપણે જે કઈ બોલીએ છીએ એ જ કવિ બોલે છે, એ જ ભાષામાં કવિતા લખે છે, પણ આપણે બોલીએ છીએ સાંજ પડે આમ નવલકથા લખાઈ જાય એટલું બોલી જઈએ છીએ, પણ એ કઈ યાદ નથી રાખતા. અને નવલકથાઓ, કવિતાઓ વર્ષો પહેલા લખાઈ છે ને આજ પણ એને યાદ કરીએ છીએ. એમાં કવિ કઈ વસ્તુ રાખે છે, કઈ વસ્તુ એની પાસે, એની ઊંચીઓ કઈ કઈ છે, એ આપણે બરાબર સમજી લેવી જોઈએ, અથવા તો એના ઘટકો કયા છે એ આપણે સમજી લેવું જોઈએ. અચ્છા, કવિતા પાસે જઈએ ત્યારે એ કવિતામાં કઈ વાત રજૂ કરે છે, વ્યક્ત દ્વારા કઈ અવ્યક્ત વાતને રજૂ કરે છે, એનો ખાસ મહિમા છે. હું તમને કહું, એક બિલાડી જાડી, તેને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવ દેખી તરવા ગઈ, તળાવ પાછળ મગર બીનીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બીનીને ગળી ગયો. અમારા સર અમને કહેતા હતા કે આ સીધી સાદી કવિતા છે. બહુ આમાં આપણને એમ થાય કે આવી કઈ કવિતા તો બધાને આવડે, પણ કવિતામાં અહીંયા આગળ જે વાત કવિને રજૂ કરવી છે, અથવા તો એમાં જે વ્યક્ત થાય છે, જે વ્યક્ત દ્વારા અવ્યક્તનો મહિમા કવિને બતાવી આપવો છે, એ આ છે કે અહીંયા આગળ બિલાડી નામની વાત છે, તો બિલાડીની વાત આવતી નથી. બિલાડી થોડી સાડી પહેરે. વાત આખી એ છે કે અહીંયા આગળ જે 17 વર્ષ પછી જે કન્યા દીકરી મોટી થાય છે, અને મોટી થાય છે પછી એને સાડી પહેરવાનો શોખ થાય છે, સાડી પહેરી તૈયાર થવાનો શોખ થાય છે, અને અહીંયા એ પછી આગળ જાય છે, બહાર જાય છે, બહાર નીકળે છે.
અને તળાવ જોવે છે તો તરવા જવાનો શોખ થાય છે, પણ તળાવમાં તો મગર છે અને એ તળાવમાં પડે છે અને મગર ખાઈ જાય છે. અહીંયા આગળ આ કવિતામાં બિલ્લીના પાત્ર દ્વારા આ યુક્તિનો સંદર્ભ આપણે જોવો પડે તો આપણે એને કવિતા સુધી જઈ શકીએ. અહીંયા આગળ તો એક તળાવની વાત છે, એક મગરની વાત છે, બહાર નીકળો એટલે કેટલા બધા મગરો હોય છે, એની સંદર્ભ જો તમને આ તમે પકડી ન શકો, આ તમે પામી ન શકો, તો કવિતા કદી આપણે કવિતા સુધી પહોંચી ન શકીએ. કવિતા ખાસ કવિતામાં વ્યક્ત કરતા વ્યક્તિનો મહિમા છે. હું તમને ગુલઝારની કવિતા તમારી જો એને તમને કિતાબે નામની એમની કવિતા છે, બહુ મજાની કવિતા છે, નઝ્મ છે. હું શરૂઆતમાં એમના વિષયો કયા કયા વિષયો ઉપર કવિતા છે, તો એમને ઉદાસી ઉપર ખૂબ ખૂબ કવિતાઓ લખી છે. લગભગ જીવનમાં જે રહેલી ઉદાસી છે એ લગભગ કવિતાઓમાં એ રીતે કોઈ ને કોઈ રીતે પ્રગટ થઈ જાય છે. જો તમે કોઈ પણ કવિતાની ખામોશી વગરની પેલી ખામોશીની વાત આવ્યા વગર રહે જ નહીં, એવા પ્રકારની આ પણ આ જીવનમાં શું છે કે જીવન સાથે એની હોય છે, એની સાથે જોડાતું હોય. એટલે ઘટના આખી એ છે કે પછી વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે, વાસ્તવિક પરિસ્થિતિ શું છે એના જીવન, એની સાથે સાથે આ સમાજ દર્શન પણ એની સાથે એ રીતે કવિ જુદી રીતે લઈ આવે છે. પ્રણયની વાત તો કોઈ કવિ એવા નહીં હોય કે જેમને પ્રણયની કવિતા ન લખી હોય. બીજા પ્રકૃતિની કવિતાઓ અહીંયા આગળ લખેલી છે. બંધ ઓરડામાં બેઠા બેઠા ઓરડા સાથે જીવંતતા કેવી રીતે દાખવી શકાય, અથવા તો એની સાથે આપણું મનુષ્યનું જીવન કેવી રીતે બદલાયેલું છે, શહેરનું પરિસર કયું છે અને ગામડાનું પરિસર કયું છે, મનુષ્ય કઈ દિશામાં જઈ રહ્યો છે અત્યારે. કેમ કે આપણે પ્રકૃતિ સાથે જે રીતે વિચ્છેદ કરી રહ્યા છીએ અને વિચ્છેદ સાથે આપણે પ્રકૃતિનું અનુસંધાન ગુમાવી ચૂક્યા છીએ, ત્યારે આ કવિ આ પ્રકારની કવિતાઓ લઈ આવે છે ને એ આપણને એ ઇંગિત કરે છે. જો હું તમને એક મજાની એની કિતાબે નામની કવિતા છે. આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ, લાઇબ્રેરીમાં જઈએ છીએ, લાઇબ્રેરીની અંદર કેટલા બધા પુસ્તકો, જ્ઞાનનો બંને બાજુ પુસ્તકોની હરોળ હોય અને આપણે વચ્ચેથી પસાર થઈ જઈએ અને આ જ્ઞાનનો આખો દરિયામાંથી પસાર થઈ જાય અને આપણને કંઈ એમાંથી પ્રાપ્ત થતું નથી. વાંચીએ એને ઉઠાવીએ, એના પુસ્તકો ફેરવીએ તો આપણે એમાંથી કેટલી બધી દુનિયાઓના કેટલા બધા દરવાજાઓ ખુલી જાય, પણ આપણે ખાસ એવું કરતા નથી. આપણે આ લાઇબ્રેરીમાંથી પસાર થઈ જઈએ. એનું કારણ પણ એટલા બધા છે કે આપણે એટલા બધા વ્યસ્ત પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. એની ઘટનાઓ છે. ગુલઝાર એવું કહે છે, किताबें झांकती है बंद अलमारी के शीशों से, बड़ी हसरत से तकती है वो, महीनों अब मुलाकातें नहीं होती, जो शामें महीनों अब मुलाकातें नहीं होती, जो शामें उनकी सोहबत में कटा करती थी, अब अक्सर गुजर जाती है कंप्यूटर के पर्दों पर. મનુષ્ય જાતની જે યાતના છે આ છે જો કે આપણે પુસ્તકો વાંચવા છે પણ એની સાથે આપણો સમય નથી, અને સમય નથી તો એ પુસ્તક આપણે પુસ્તકોમાં આપણે વાંચતા હતા સાંજ સવાર, એ હવે એવું બનતું નથી. નવી પેઢી જે આવી રહી છે એ તો મોબાઈલ અને સ્ક્રીન સાથે એની સાથે મોબાઈલ કમ્પ્યુટર સાથે જોડાયેલી છે, ટેકનોલોજી સાથે જોડાયેલી છે. એટલે હવે પેલા પાના ફેરવવાની પણ કોઈ તસ્દી લેતા નથી. હકીકતમાં તો બાળકોને, યુવાનોને આ પ્રકારના પુસ્તકો, तेजी बाफी पाकिस्तान नो मारो मित्र ने कही છે કે इसलिए तो मेरा गांव दौड़ में हारा, जो भाग सकते थे बैसाखियां बना रहे थे, भाग सकते थे इसीलिए तो मेरा गांव दौड़ में हारा. મારું ગામ હારી હું કામ ગયું, તે દોડી શકે એવા હતા એ શું કરતા હતા, તો એ મોબાઈલ ફોનમાં જાત ભાતના પેલામાં એ વ્યસ્ત હતા. અને પછી દોડવા કોણ લાગ્યું, તો દોડવા તો ગામના જે વડીલો હતા એ બધા દોડવામાં તો પાછળ રહી જાય, તો સ્વાભાવિક છે. ઘટના આખી એ છે. जो शामें उनकी सोहबत में कटा करती थी, अब अक्सर गुजर जाती है कंप्यूटर के पर्दों पर, बड़ी बेचैन रहती है किताबें, उन्हें अब नींद में चलने की आदत हो गई है, इसे अब नींद में चलने की आदत हो गई है. तो आ कवि गुलजार અને એ નીંદ में चलने की आदत કોને, મને એક બહુ ઉર્દુ શાયરોએ એવી કવિતા પણ લખી છે કે एक रात ठहर जाएंगे हम घर पे तेरे, लेकिन तू छत पर ना सुला देना, हम नींद में चलते हैं. एक रात ठहर जाएंगे हम घर पे तेरे, लेकिन छत पर ना सुला देना, हम नींद में चलते हैं. આ કવિતા ગુલઝાર આ બધી એની સાથે આ કામ આ પ્રકારની સંવેદનાઓ ઝીલી લે છે. અને એ લગભગ કવિતાઓ વિશે વાત કરવી હોય તો કવિતા તો ફિલિંગ્સનો વિષય છે. કવિતામાં લાગણી હોય અને એ જ્યારે તમે એના લાગણીને તમે પકડવા જાઓ તો એ પકડાય નહીં. કેમ કે આપણે જે કંઈ કેવું હોય એ કવિતાના માધ્યમ થકી
કહીએ પણ એમાં બધી વાત આપણે નથી કહી શકતા અને કવિતાનું પૃથ્થકરણ નથી શકે. જો તમે નવલકથા હોય તો એના શરૂઆતથી લઈને અંત સુધી એના ઘટકો લઈ અને એની સાથે વાત કરી, પણ અહીંયા આગળ તો એવું બનશે નહીં. અહીંયા આગળ તો મારે જે વાત કરવી છે એ આ પ્રકારની. ઓકે, મોટા ગજાના સર્જક અને એમણે જે કઈ ગીતો લખ્યા છે, એમની નજમો ખાસ બહુ અદ્ભુત પ્રકારની નજમો. અને એક આની વિશેષતા, મારે આ સર્જકની વિશેષતા તમને એ બતાવી છે કે કોઈ પણ કવિતામાં મને જો સૌથી વધારે ગમ્યા હોય આ સર્જક, કારણ એકમાત્ર એ પણ એક કારણ છે, એમની કવિતામાં વિઝ્યુલાઇઝ કરવાની જે ક્ષમતા છે એમની કવિતામાં, બીજા ઉર્દુ ગઝલકારો કે બીજા કોઈ મારા ધ્યાનમાં નથી આવ્યા, હજી વાંચવામાં નથી આવ્યા. એમણે આ પ્રકારની, તમે જુઓ કે એમની મકાન નામની એક કવિતા નઝ્મ, બહુ મજાની નઝ્મ, તમને આપણે બધાએ વાંચી હશે, સાંભળી હશે. મકાન की ऊपरी मंजिल तक अब कोई नहीं रहता. તો હવે એવું કહે છે મકાન, જો આનું વિઝ્યુલાઇઝ તમે જોજો, હું આની વિશેષતા દર્શાવું છું, એની સાથે હું ઉદાહરણ મૂકી આપું છું કવિતાનું. એ વિદ્યાર્થીઓ સાથે છે એના સંદર્ભમાં હું મૂકી રહ્યો છું. એટલે અહીંયા આગળ વ્યક્ત કરતા અવ્યક્તનો મહિમા. ઘણી વખત કવિતામાં નકારનો સૂર આવે અને નકારના સૂર દ્વારા હકારનો ભાવ મૂકી આવે. ભીલાલ પટેલ લખે છે, બા સાથે ગયું બાળપણ ગામ જવાની હટ છોડી દે. ગામ જવાની હટ છોડી દે એટલે ગામ નથી જવું, પણ ત્યાં આગળ પછી નથી જવું તો એનું અત્યારે પરિસ્થિતિ આ છે, પણ પેલા આ હતું એનો સંદર્ભ મૂકી આપે સર્જક. આ નકાર દ્વારા હકારની એક ટેકનિક આ ગુલઝારમાં પણ જો તમે એ રીતે, મકાન की ऊपरी मंजिल तक अब कोई नहीं रहता, वो कमरे बंद है कब से, जो 24 चिड़िया जो उन तक पहुंचती थी वो अब ऊपर नहीं जाती. मकान की ऊपरी मंजिल तक अब कोई नहीं रहता, मकान की ऊपरी मंजिल पर अब कोई नहीं रहता, वहाँ कमरों में इतना याद है मुझको, खिलौने एक पुरानी टोकरी में बंद भर के रखे थे, बहुत से तो उठाने फेंकने रखने पूरा हो गए. वहाँ एक बालकनी भी थी, मंजिल की ऊपरी, કોઈ ઉપર જતો નથી અને ત્યાં આગળ કયા ઉપરી મંજિલ, મકાન की ઉપરી મંજિલ તક નથી જતું, એ આપણને પેલા લઈ જાય છે. તો ત્યાં આગળ શું હતું, હવે ત્યાં આગળ લઈ જાય છે. જો वहाँ एक बालकनी भी थी, पुरानी टोकरी थी, ये બધું વાત કરી એ શરૂઆતની. પછી હવે બીજી એક बालकनी भी थी, वहाँ एक बालकनी भी थी जहाँ जहाँ एक बेत का झूला लटकता था, मेरा एक दोस्त था तोता, वो रोज आता था. वहाँ एक दोस्त था तोता जो रोज आता था, उसको एक हरी मिर्ची खिलाता था. इसी के सामने छत थी जहाँ पर एक मोर बैठा आसमां पर रात भर मीठे सितारे ढूंढता रहता था. मेरे बच्चों ने वो नहीं देखा. પછીના તબક્કામાં કવિતા ક્યાં આગળ બને છે એ પણ આપણે, કવિ જે લખે છે અને અમુક પંક્તિઓમાં કવિતા આવી જાય, આખું પેલું તો હોય નહીં. જો તમે, मेरे बच्चों ने वो नहीं देखा, वो नीचे की मंजिल पे रहते हैं जहाँ पर पियानो रखा है, पुराने पारसी स्टाइल से खरीदा था, फ्रेजर से खरीदा था, मगर कुछ बेसुरी आवाज करते हैं कि उनकी रीड्स सारी हिल गई है, सुरों के ऊपर दूसरे सुर चढ़ गए हैं. આ વિઝ્યુલાઇઝ ખાલી તમને કરાવું છું ને પછી એની કવિતાઓ વિશે હું તમને પુખરાજના સંદર્ભમાં વાત કરીશ. ઉસી કી મંજિલ પે, એના પછી તો આ નજમ તો બહુ મોટી છે, પણ એની સાથે જો તમે આ મનુષ્ય જેવી રીતે જુદી પરિસ્થિતિના જુદા માહોલમાં જીવી રહ્યો છે ત્યારે એની યાતના કઈ છે, આખી વાત કરે છે. मेरी मंजिल पे मेरे सामने मेहमान खाना है, मेरे पोते कभी अमेरिका से आते हैं, वहाँ रुकते हैं, अलग साइज में आते हैं जो जितनी बार आते हैं, खुदा जाने वो ही आता है या हर बार कोई दूसरा आता है. આખી કવિતા જો એ રીતે આગળ લઈ જાય છે અને એ તો બહુ લાંબી કવિતા છે, પણ મકાન પણ મેં તમને વાત જે કરી, ખાસ કરીને વાત એ કરવી હતી કે વિઝ્યુલાઇઝ કરવાની જે ક્ષમતા આ કવિમાં જે છે એ લગભગ બીજા કોઈ કવિમાં નથી હોતી, તો મારા ધ્યાનમાં નથી. એમ પણ હું નહીં કહી શકું કે નથી હોતી, એમ નહીં કહી શકું, પણ મારા વાંચવામાં નથી આવી. પેઇન્ટિંગ
એની જે કવિતા છે, મોટા ભાગની કવિતાઓમાં ખામોશી ખાસ ભરી રહેલી છે, ખામોશીથી ભરી ભરી એમની કવિતાઓ છે. જો રાત ગહરી નીંદ में थी जब, હવે મેં તમને હમણાં થોડી વાર પહેલા કહ્યું કે ગહરી નીંદ, આમાં ઉર્દુ જબાનમાં લખેલી કવિતાઓ છે, એટલે આપણે પણ હું સરળતાથી તમને સમજાઈ શકું કે એવી રીતે બોલી રહ્યો છું. रात कल गहरी नींद में थी जब, एक ताजा सफेद कैनवास पर, બહુ નાની નાની કવિતાઓ પણ છે અને બહુ લાંબી લાંબી નઝમો પણ છે, બહુ નાની કવિતાઓ પણ છે, ત્રિપદી પણ છે અને સ્કેચ બનાવેલા છે. એટલી કવિતાઓ, કુલ 150 થી 200 કવિતાઓ આ સંગ્રહની અંદર છપાયેલી આવેલી છે. रात कल गहरी नींद में थी जब एक ताजा सफेद कैनवास पर आतिशी लाल सूखी रंगों से मैंने रोशन किया था एक सूरज, सुबह तक गया तो वो कैनवास राख कमरे में, सुबह तक जल गया था वो कैनवास, सॉरी, सुबह तक जल गया था वो कैनवास. આવું કેવી રીતે બને? જેમાં તમે ચિત્ર કેનવાસમાં પેલું ચિત્ર બનાવ્યું છે, સૂરજનું ચિત્ર બનાવ્યું છે, કલા સાથે જે માણસ ઓતપ્રોત થઈ જાય. રાવજી પટેલ લખે છે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, આ કંકુનો સૂરજ. જુદી વાત છે, અહીંયા આગળ પણ એ પ્રતીક તરીકે કવિતામાં પ્રતીક આવે, કલ્પના આવે, પુરાકલ્પના આવે, મીથ આવે, આ બધા રૂપક આવે, આ બધા એના તત્વો. હું અત્યારે નહીં સમજાવું, પણ એ તમને વિદ્યાર્થી મિત્રો મારી સામે જે બેઠા હશે એમને ખબર હોય તો આપણે હવે સરને પૂછી લેવાનું કે સર આ સાઈડ કહેતા હતા તો વળી એ શું છે, એના વિશે સર તમને વધારે વાત કરશે. હું તમને ગુલઝારની બીજી કવિતાઓ સુધી તમારી પાસે લઈ જાઉં છું. ગુલઝાર એક એવા શાયર કે જેમણે નાના માણસની યાતનાઓને પણ એની સાથે વણી લીધી હોય, પોતાના જીવનના ખાલીપાને પણ રજૂ કર્યો હોય, અને એક જુદી કવિતા, મેં તમને કહ્યું કે એમની કવિતા વિશે વાત કરવાની થાય, કવિતા જ આપણને પમાય એવા પ્રકારની કવિતા. અને ખાસ તો કવિતાની મોટી વિશેષતા એ છે, એકદમ કવિતા હું એને ગણું કે જેના વિશે વાત ન થઈ શકે કશી, તો જ સાચી કવિતા બને. કેમ કે એમાં તો ફિલિંગ્સ ને એમના વિશે કવિતા તમને કહું જો. पड़ा है तकिए पे तेरे सर का वो टिप्पा है, चादर में तेरे जिस्म की इतनी करीब है मेरे कि तुझे देखूं तो कैसे, थोड़ी अलग सी तो हो तो तेरे चेहरे को देख सकूं. તો આ જો આ આખી કવિતા ડાબી તરફ આ જો આ એક જે વ્યક્તિની સાથે નથી અને તેમ છતાં એની સાથે હોવાનો, એની જે યાદો છે એની સાથે હોવાની, તો એ તું મને મને પંક્તિ મને યાદ આવે છે, એમાં એવી પંક્તિ છે ગુજરાતી કે તને દોડીને ભેટવાનું થતું મન, અને દોડીને ભેટવાનું થતું મન ઓ શ્યામ. આટલું પંક્તિ આવે ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે અચ્છા બે વ્યક્તિઓ છે, નાયક નાયિકા છે, બે અને ગોપી રૂપમાં જે નાયિકા છે એ ત્યાં છે, શ્યામ કૃષ્ણના સંદર્ભમાં એ, અને દોડીને ભેટવાનું થતું મન ઓ શ્યામ. બીજી પંક્તિ આવે તો કવિ આખો અર્થ ફેરવી નાખે. મજા આની છે, જરા અળગો તો થા, ત્યાં આગળ આ અળગો તો થા, ત્યાં આગળ કવિતા છે. કવિતા અહીંયા આગળ જો इतनी करीब है मेरे, तुझसे देखूं तो कैसे, थोड़ी सी अलग हो तो तेरे चेहरे को देख. આ સંદર્ભ આપણે ભરત બીજુડા નામના કવિ છે ને, એમણે એક કવિતા એવી લખી છે, શેર મજાનો લખ્યો, ડાબી તરફ ઝૂકીને સૂતો છું, અડધું બિસ્તર ચૂકીને સૂતો છું, તું નથી તો હું બેવ તકિયા પર એક માથું મૂકીને સૂતો છું. આમ કરીને કવિતા લખી છે, બહુ મજાની કવિતા છે પણ. હવે જે વાત મારે એક કવિતા આ બીજી એક એના પછીની એક રચના મારે તમારી આગળ મૂકવી, એ રચના હું તમને કહું कि सुबह सुबह की दस्तक पर दरवाजा खोला तो देखा सरहद पर उस पार से कुछ मेहमान आए, सरहद के उस पार सरहद में उस पार से कुछ मेहमान आए हैं,
आंखों से मासूम थे सारे, हाथ धुलाए। भारतीय संस्कृति कई છે? ભારતીય સંસ્કૃતિ તો આપણે ત્યાં દુશ્મનોને પણ આવકારો આપવાની જે વાત છે એની ઘટના અહીંયા આગળ છે સર્જક કેવી રીતે લઈ આવે છે। चेहरे पे सारे सुने पांव धोए, हाथ धुलाए, आंगन में आसन लगवाए। वળી પાછા આવું બધું થયું પણ કવિ એવું લખે છે આગળ કે आंख खुली तो देखा घर में कोई नहीं था। શરૂઆત કરે અને પછી આ તો ख्वाबની વાત છે એમ કરીને કે ख्वाब था शायद, ख्वाब ही होगा। सरहद पर कल रात सुना है कि चली थी गोली। વિશ્વ ચેતનાની જે કઈ ઘટના છે એ કવિ અહીંયા અને બહુ નાના માણસની વાત આપણી રાજકીય પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ અત્યારે કઈ માહોલમાં આપણે બધા જીવી રહ્યા છે એનો એક સંદર્ભ એટલે ધનતેજવી મને યાદ આવે। મુझको તન્હાઈઓ કા જો આપણે ત્યાં આગળ કેવી રીતે પસાર થયું જીવન અને અહીં આ બધું થયું છે તેમ છતાં ખુમારીનો જે સૂર છે એ તમને જો ખલીલ સાહેબ એક જગ્યાએ એવું લખે છે કે मुझको तन्हाइयों का डर न बता, हमने कर्फ्यू में दिन निकाले। तो એનો સંદર્ભ પણ અહીંયા સાથે આ પ્રકારની નઝમો ખાસ જેમાં ભાવાત્મક ગઝલો જેને નઝમો કહેવાય મેં તમને કહ્યું એમ કે આ એક જ વિષય ઉપર જુદી જુદા પ્રકારની નઝમો પ્રણયની હોય તો પ્રણયની આખી કવિતામાં ભાવ ઝીલ્યો હોય। શાયર ઉપર એમણે એક બહુ મજાની કવિતા લખી છે। वो जो शायर था चुप सा रहता था, बहकी बहकी सी बातें करता था। आंखें कानों पे रख के सुनता था, गूंगी खामोशिया की आवाज जो बोलता था। तो अपने शायर ની खामोशिया सुनता था। खलील साहब एक जगह वो लिखी है खिड़की से जागती थी घर की उदासियां, दस्तक दिए बगैर चलो सवाल ही भागवा માટે નીકળ્યો છે વ્યક્તિ એ ઘરે આવ્યો નહીં, શું કામ ન આવ્યો? ખિડકી ખોલવી તો કેવી રીતે, ત્યાં દસ્તક ન દીધો। खिड़की से जागती थी घर की उदासियां, दस्तक दिए बगैर सवाल ही चला गया। आखना गूंगी खामोशियों की आवाजें जमा करता था कि साए गीली गीली सी नूर के बूंदे ओक में भर के खड़खड़ाता था। रूखे रूखे से बातें वक्त के इस घनेरे जंगल में कच्चे पक्के से लम्हे चुनता था। આ કવિતા પણ બહુ મજાની કવિતા। તમે જુઓ કે આ એક પોતાના જીવનની પણ ખામોશી જે કઈ છે એની ઘટના કવિ કેવી રીતે લઈ આવે એના સંદર્ભો પણ તમને ખાસ આપણને બધાને ઇંગિત કરે એ પ્રકારના। એક ડાયરી નામની જે એક નઝમ છે એ પણ બહુ મજાની આ પુખરાજના સંદર્ભમાં છે। એ તમને કહું કે ડાયરી કોઈક મળી જાય આપણને અને એમાં કઈ નામ સરનામું લખ્યું ન હોય એના કોની હશે આપણને એવું થાય। આ જો અહીંયા એક ડાયરી નામની નઝમ લખી અને એ નઝમ હું તમારી આગળ મૂકું। ना जाने किसके ये डायरी है, ना नाम है ना पता है कोई, हर एक करवट में याद करता हूँ तुमको, लेकिन ये करवटें लेते रात दिन यूं मसल रहे हैं मेरे बदन को तुम्हारी यादों के जिस्म पर नील पड़ गए हैं। चेहरा ऊपर ઉર્દુ જબાનમાં છે પણ હું જે વાત કરી રહ્યો છું આઈ થિંક તમે સમજી શકતા હશો કે કરવટે લેતે રાત કટા કરતી है तो એના ચહેરા ઉપર જે કઈ નીલ પડી ગયા છે એ તમે જો ખલીલની કવિતાઓ લખી રહ્યા છે એમની કવિતાઓ પર તમે જાણતા હશો। એક ફકરો એમાં એ જે ડાયરીમાં એક ફકરો એવો લખ્યો છે કે एक और सफ़े यूं लिखा है, कभी कभी रात की सियाही उस ऐसी चेहरे पे जम जाती है, लाख रगड़ू शहर के पानी से लाख धो मगर वो काला नहीं उतरती, मैं और भी काला हो गया हूँ। ये हाशिए में लिखा हुआ है, मैं और भी काला हो गया हूँ। आ कोनी डायरी है शनिमा आ प्रकारनी नजर। तो
આખી કવિતા તો બહુ મજાની લાંબી કવિતા છે, પણ બહુ મજાની पंक्ति एम आवे છે कि एक और सफ़े में फिर उसी रात का बयां है, तुम एक तकिए में गीले बाल के भर के खुशबू जो आज भेजो, नींद आ जाए सो ही जाओ। कुछ ऐसा लगता है कि जिसने डायरी लिखी है वो शहर आया है, गांव छोड़कर किसी को तलाश में ગામ છોડી અને શહેરમાં જવાની જે ઘટના છે એ, અને એના દ્વારા શહેરમાં જે સંસ્કૃતિનો એને સામનો કરવો પડે છે અને એની સામે જેને વિટંબણાઓ સહેવી પડે છે એની વાત તેજી બાફીનો એની નજમકમાં પણ આવે છે કે इतना आसान नहीं है मेरी बस्ती से हिजरत मेरी जान, शहर जाती हुई गाड़ियां गांव में बच गए, उन बुजुर्गों को हॉर्न नहीं गालियां दे के गुजरी। आम કરીને આખી નજમ લખે તો એ વાત આખી साहिब ने पर जीवन में आવું बनेलू एनी अब मैं राशन की कतारों में नजर आता हूँ, अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ। राशन ની દુકાનોમાં નજર આવે છે, લાઈનમાં ઊભું રહેવું પડે છે, તો એનું કારણ કયું છે? ગુલઝારની કવિતાઓમાં જે સામાન્ય માણસની વાત થઈ છે અને આપણે સૌને સ્પર્શે એ પ્રકારની વાતો છે, એ આપણને ખાસ ઇંગિત કરે છે આ બધી બાબતો જાણવા માટે। તમે જો કે એ રાશનની દુકાનમાં લાઈનમાં નજર હરોળમાં ઊભું રહેવું પડે છે। આપણે સંસ્કૃતિ ખેડૂતોની શું છે કે ત્યાં આગળ તમે માગવા જાવ ને બાજુના તો પડોશીમાંથી એ લોકો કંઈક જે વસ્તુ ઘટતી હોય આપી જાય। અહીંયા આગળ સંસ્કૃતિ એ નથી। ત્યારે इतनी महंगाई से बाजार से कुछ लाता हूँ, अपने बच्चों को बांटने में शर्माता हूँ। आम કરીને એ નાના માણસની વ્યથાને એ રીતે આપણે બધા જ કેવી રીતે જીવી રહ્યા છે। જો તમે કવિતાઓ છેક 1994ના સમયગાળા દરમિયાન પ્રગટ થયેલો આ સંગ્રહ, એ 93-94ના એ દાયકામાં પ્રગટ થયેલો સંગ્રહ, પણ વર્તમાન પરિસ્થિતિની વાત આપણે બધા જ એ પ્રકારનું જીવી રહ્યા છે એની વાચા અહીંયા આગળ આપેલી છે। જો खाली डिब्बा है फकत खोला हुआ चिरा हुआ, यूं ही दीवारों से गिरता हुआ टकराता हुआ, बेवजह सड़कों पे बिखरा हुआ फैलाया हुआ, ठोकरे ठोकरे खाता हुआ खाली ढकता डिब्बा। डब्बा जेवा આપણા શાયર તો એમ કહે છે કે બહારથી તો બીજું ઊંચકીને શું લાવવું, ઊંચકીને મને જ બહારથી તો બીજું શું લાવવું, દાદા એવું લખે છે, બહારથી તો અન્ય શું લાવવું, ઊંચકી હું મને જ લાવું છું, એમ કરીને જે વાત લખે છે આપણે બધા કે ક્યાંથી ક્યાં આપણે એક પ્રકારના માણસની જે વ્યથાઓ છે આ છે આખી। છેલ્લી બે પંક્તિમાં જે વાત લખે कि यूं भी होता है कोई खाली सा बेकार सा दिन, ऐसा बरेंग सा बेमानी सा बेनाम सा दिन। દિવસો બધાના આપણે રોજ સવારે જાગીએ છીએ પણ રોજ સાંજે પડે અને એક દિવસ જેટલા આપણે બધા જૂના થઈએ છીએ, પણ અમુક દિવસો જે એવા હોય છે કે જેના કારણે આપણે તમને બીજી કવિતાઓમાં પણ એ આ વાત તમે જો કે આ શહેરમાં આવ્યા પછી જે મનુષ્યનું જીવન બદલાઈ જાય છે અને એ બદલાયેલું જીવનને કવિ કેવી રીતે નજમમાં લખે છે। કવિતા તમને એની પાસે તમને એક એક મિશ્રાને તમારી આગળ એક એક અંતરાને તમારી આગળ ખોલતો જાઉં છું। धुलाई हुई शाम थी असलाई हुई सी, और वक्त भी बासी था अब आया था शहर में। હું નથી આવ્યો, વક્ત શહેરમાં આવ્યો નથી। કવિતા મેં તમને કહ્યું એમ કે અહીંયા વ્યક્ત કરતા પ્રતીક લઈને બધા પ્રતીકોનો ઉપયોગ કરે અને એ રીતે વાત કરે। और वक्त भी बासी था आया था शहर में, हर साख से लिपटे हुए सन्नाटे खड़े थे, दीवारों से चिपकी हुई खामोशी पड़ी थी। અહીંયા આગળ આવ્યો તો કઈ કઈ વસ્તુ મારા નજરમાં આવી। हर साख से लिपटे हुए सन्नाटे खड़े थे, दीवारों पे चिपकी हुई थी खामोशी, राहों में नफ्स कोई न परछाई न साया, और गलियों में ऊंचो में अंधेरा न उजाला, दरवाजों के पट बंदे से खाली थे दरीचे, हर वक्त
हर वक्त के कुछ बासी से टुकड़े थे પડે છે વક્તના સમયના ટુકડાઓની જે આ સમય કવિ છે એ સમયના ટુકડા કરી શકે છે કવિ કવિની જબાન તો એ રીતે આપણે ત્યાં આગળ જુઓ કે શહેરમાં ગયા પછીની જે ઘટનાઓ છે અહીંયા આગળ धनतेज भी ना एक शहर में એવું છે કે खुद मेरे गांव के लोगों ने न पहचाना मुझे शहर वालों मेरा चेहरा मुझे वापस दे दो એમ કરીને લખ્યું ખુદ અમારા ગામના લોકોએ અમને નથી ઓળખતા તો આ ત્યાં આગળ ગયા પછીનું એક બદલાયેલું રૂપ છે અહીંયા આગળ શહેરમાં આવ્યા પછી શું કરે છે જો मैं घूमता फिरता था सरेआम शहर में अकेला दरवाजों पे आवाज लगता था कोई है दरवाजों पे कोई है दरवाजों पे आवाज लगाता था कोई है हर मोड़ पे रुक जाता था शायद कोई आए लेकिन कोई आहट कोई साया भी न आया कवि जीवनની વાત રજૂ કરે છે આપણે ત્યાં આગળ પેલું હોય છે ને જીવન શિવલો મહિમા તમે જો કે ત્યાં વીજળીના ચમકારે જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ આ ઘટનાને આપણે કયા સંદર્ભમાં લઈએ છીએ અધ્યાત્મના સંદર્ભમાં તમે લઈ જાવ તો જીવ અને શિવની વાત છે ત્યાં આગળ એવી જ રીતે અહીંયા આગળ ઘૂમતા ફિરતા આપણને કદાચ મળી નથી શકતા મનુષ્ય જાતની જે યાતના છે યાદ આપણે સતત આપણે ઓળખતા થઈ જાય તો આપણે બીજા કોઈને ઓળખવાની જરૂર નથી તમે જો કે એક પ્રકારની મૂકી આવે કવિ જે મેં તમને કહ્યું હતું હમણાં કે પેલામાંથી તમારે કઈ વસ્તુ પ્રાપ્ત કરવાની છે આ મકાન દ્વારા મકાનની વાતો આવે દિવાલોમાં કોઈ નથી બીજી જગ્યાએ કઈ કોઈ છે નહીં ઉદાસી આ બધું ફેલાયેલું છે તો તમારે અહીંયા કઈ વાત લેવાની છે આપણે બધાને જીવનની વાત છે સર્જક જે લખી આપે છે અથવા તો મને એવું જે ફિલસૂફી ના શેઢેથી લઈ ગઈ સારસી પેલી ચલમની તમાકુમાં કસ નથી ને હવે ઠારવી દે ભારવેલો અગ્નિ તાપણી આખી વાત પછી શું કે મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી આ ખેતરનો શેઢો અને સારસી નામનું વસ્તુ આ કઈ છે સારસી નામનું પક્ષી ખેતરનો શેઢો એટલે ના જીવનના સંદર્ભની વાત છે આ જીવનના ખેતરની વાત છે અને એમાં અરમાન રૂપી સારસીની વાત છે વાત આખી ખેતર અને શેઢાની થઈ રહી છે પણ વાત કવિના જીવનની થઈ રહી છે અહીંયા એ જ વાત આપણે લેવાની અને એ રીતે તમે જુઓ તો કેટલા બધા સંકેતો આપણને આ કવિ ખોલી આપે કવિ રચી આપે એ કવિતાઓ અહીંયા આગળ મૃત્યુ વિશેની પણ એની બહુ મજાની કવિતાઓ છે મૃત્યુને ફિલ્મમાં સૌથી પહેલી વખત જો કોઈ કવિ લાવ્યા આવી રીતે જુદી રીતે લાવ્યા હોય તો એ હું તમને કહીશ બહુ મારા હું આગળ પછી કહેવાનો છું મને જે રીતે મને કહેશે એ પ્રમાણે હું આગળ જઈશ પણ હજી થોડોક સમય છે એટલે મારે એની પણ વાત કરવી છે મારી પાસે બહુ બધી નજમો એની મેં રાખી છે જે મને ખૂબ ગમતી નજમો છે આ બધા વિશે તો હું પણ મેં શરૂઆતમાં તમને કહ્યું કે હું એક દરિયામાં પડ્યો છું દરિયા ઓળંગવા જઈ રહ્યો છું અને મારી સાથે નાનકડી એવી મારી પાસે નૌકા છે અને આપણે બધા જોડાયેલા છે જેટલે જવાશે એટલે આપણે જશું પણ એટલે હું એ પ્રમાણે હું એનું સમાપન કરીશ પણ મારી કવિતા તમને ખાસ કેવી છે કે મૃત્યુને કેવી રીતે અને સૌથી ઉત્તમ રીતે બહુ સરસ રીતે આનંદ નામની ફિલ્મ તમે જોઈ હશે રાજેશ ખન્નાએ બહુ મજાનો રોલ કર્યો છે એમાં એક્ટિંગ કરી છે અને એને આ રાજેશ ખન્નાની ફિલ્મ તો એમાં જે સંવાદો લખ્યા છે આના સંવાદો આ સર્જકે લખેલા છે ફિલ્મ દિગ્દર્શક તરીકે એની કેવી બહુ મોટી લગભગ કદાચ એનો જીવ રેડી દીધો હશે આ એક ફિલ્મમાં બીજા કોઈ સંવાદોમાં પણ આ સંવાદો મને ખાસ સ્પર્શે છે એ પ્રકારના સંવાદો છે તમે આનંદ નામની ફિલ્મ જે ન જોઈ હોય તો તમારે જોવી અને એમાં રાજેશ ખન્ના મોત એક કવિતા है जो मुझसे कविता का वादा है जो मिलेगी मुझको ये आखिर कविता से ऊपर तुम्हारी आगे कहीश ये शहर अचानक ही ये शहर अचानक ही मगर जाग पड़ा है आवाज हीरा मुझको खड़ी है में कैद पड़ा ક્યારેક એવું બને છે કે કોઈ એને સાંભળવા વાળું નથી એટલે એકલો માણસ ભીડમાં છે ભીડનો માણસ એકલા છે આપણે બોલતા હોઈએ છીએ પણ પછી એટલા બધા આખી ઘટના સવાર પડે અને જે અવાજો વગેરે વગેરેની દુનિયા છે આખી એ વાત સર્જક બહુ
મેં તમને થોડી વાર પહેલા જે વાત કરી એ નઝમ 70મા પેજ ઉપર, પુખરાજના સંગ્રહમાં 70મા પેજ ઉપર મેં તમને કહ્યું કે આનંદ નામની ફિલ્મ અને આનંદ ફિલ્મની અંદર આનંદ નામનું જે પાત્ર છે અને એ આનંદ ફિલ્મ બનાવવા પાછળનું પણ એક કારણ છે. એમના મિત્રો જે હતા એમના એ બીમાર પડી ગયા હતા અને પછી એમાંથી એને ખબર પડી ગઈ કે આ કદાચ મિત્રનું અવસાન, પછી એ બહાર આવ્યા અને પછી બહાર આવ્યા પછી એને આનંદ ફિલ્મ જે કઈ એની રચના આ એનો ઇતિહાસ તમે બધા જાણો છો એટલે મારે તમને કહેવો નથી. પણ એમાં જે કઈ સંવાદો લખ્યા છે ને એમાં આ કવિતા એક વ્યક્તિ બોલે છે, मुझसे एक नज्म का वादा है तो मिलेगी मुझको, डूबती नब्जों में जब दर्द को नींद आने लगे, दर्द सा चेहरा लिए चांद उफक तक पहुंचे, दिन अभी पानी में हो रात किनारे के करीब, न अंधेरा हो न उजाला हो न ये रात न दिन, जिस्म जब खत्म हो और रूह को जब सांस आए, मुझसे एक नज्म का वादा है मिलेगी मुझको. ત્યાં આગળ એવું છે જિંદગી મોત મૃત્યુના સંદર્ભમાં ત્યાં આગળ લખ્યું છે, પણ મોત એક કવિતા है, मुझसे कविता का वादा है जो मिलेगी मुझको એમ કરીને થોડું ફેરવીને પણ અહીંયા આગળ નઝમની વાત છે. પણ તો એ પણ એક બહુ મજાના સંદર્ભ સાથે એ કવિતા બોલવી પડે. તો હું તમને એના પછીની આપણે બધા જ એક સ્થિતિમાં એવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ કે આપણને મળવાથી તો નથી, આપણને તો નથી મળી શકતા, આપણી બાજુમાં બેસનાર વ્યક્તિ પણ નથી ઓળખી શકતા, અથવા તો હવે આપણે ફ્લેટમાં આવી ગયા, ફ્લેટની જે યાતના છે એ આ છે કે એ બાજુમાં પડોશ કોણ છે એની લગભગ આપણે એની પરવા અથવા તો એની ખબર નથી હોતી. ત્યારે માણસ અડોઅડ છે પણ ઓતપ્રોત નથી, આપણે દૂર સુધી બેઠેલો માણસ આપણી સાથે જોડાયેલો એવું કહે છે નઝમમાં આ સર્જક कि मिटा दो सारे निशान की थे तुम, हिलो तो झुम्बिस न हो सकी कहीं, हिलो तो झुम्बिस न हो कहीं पर, उठो तो ऐसे उठो कोई पत्ता हिल न जाए, लिबास का एक एक ताका उतार कर यूं उठो कि आहट से छू न जाओ, ये भी यहीं थे ये भी नहीं हो, ख्याल रखना कि जिंदगी के कोई भी सिलवट न मौत के पाक साफ चेहरे के साथ जाए. એટલે તો આપણા જલન માત્ર એક જગ્યાએ એવું લખે છે કે તમે પણ દુશ્મનો ચાલો મારા સ્નેહીઓ સાથે, એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે લખે. તો અહીંનું કરેલું અહીંયા ભોગવવું પડે તે ભાવ કેમ ભૂલાતો હશે એમ કરીને એક સર્જક પણ વાત લખી છે ને આ સર્જન કવિતામાં. બહુ સારી નઝમો છે આ. નઝમોની મેં થોડી વાત કરી, મારે એના પછીના ત્રિપદીની થોડી વાત કરીને કોઈ સમય રહેશે તો એના સ્ક્રેચ વિશે પણ વાત કરી, શબ્દ ચિત્ર જેને કહેવાય. આપણે બધા જો તમે सांस लेना भी कैसी आदत है, सांस लेना भी कैसी आदत है, जिए जाना भी क्या रवायत है, रवायत है, कोई आहट नहीं बदन में कहीं, कोई साया नहीं आंखों में, पाँव बेहिस है चलते जाते हैं, एक सफर है जो बढ़ता रहता है, कितने बरसों से कितनी सदियों से कितनी बरसों से कितनी सदियों से जिए जा रहे हैं, जिए जाते हैं, आदतें भी क्या अजीब चीज है. આપણે બધાને કઈ આદત પડી છે? જીવે જવાની. તમને કહ્યું હતું કે આપણે બધા એક પ્રકારના એવા માહોલમાં છીએ. અમૃત ઘાયલ દાદા એક કવિતા લખી છે, મેં તમને કહ્યું સાંજના પાછો ઘેર આવું છું, બાર મારું જ ખટખટાવું છું, બહારથી તો બીજું લાવું પણ શું, ઉચકી ભાઈ હું મને જ લાવું છું, આમ કરીને કવિતા લખી. તો આપણે બધા જીવે જ આવીએ છીએ અને જીવનના રહસ્યો રોજ સૂર્ય ઉગે છે અને રોજ આપણે એના પર આપણે જો જેટલું પ્રાપ્ત આપણે રોજે રોજ અભણ બનતા જઈએ છીએ. એનું કારણ તમને કહું કે જે આપણે નાનપણમાં સમાજ પાસેથી જે વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ શરૂઆતના તબક્કે સૌથી વધારે પ્રાપ્ત કરીએ છીએ. બાળક જન્મે અને જે કંઈ 5-7 વર્ષમાં જેટલું શીખે એટલું લગભગ જિંદગીમાં લગભગ નથી શીખી શકતા. એટલી આપણે આજે આટલું અહીં સુધી પહોંચ્યા હોય તો આવતીકાલનું પ્લાનિંગ હોવું જોઈએ કે આપણે અહીંયા ઘટના આપણે ધીમે ધીમે એક માહોલ એવો આવી ગયો છે કે જેમાં આપણે જીવે જતા હોઈએ. જીવનના કોઈ રહસ્યો આપણને
તો આ આખી ઘટના અહીંયા આગળ સર્જક આમ ખુમારીથી એક કવિ એવું લખે છે, હું જીવ્યો છું ને સમજો કે ફક્ત જીવ્યો છું, जिए जा रहे हैं कैसी आदत हो गई है, ये आखिर बात करे છે, आदतें भी अजीब होती है એમ કરીને ગુલજાર સાહેબ લખે છે. हम एक कवि હું જીવ્યો છું ને સમજો કે ફક્ત જીવ્યો છું, આ શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું, અને આપ તો આખું જીવન સાવ સળંગ જીવી ગયા. એક જિંદગી 10-12 વખત જીવ્યો છું. આ એક જિંદગી 10-12 વખત જે જીવવાની જે ખુમારી છે, એની પણ વાત અહીંયા સાથે જોડાય છે. व्यक्ति जो मेरे साथ रहता था साया हमेशा, मगर इन दिनों में अब अलग हो गए. मेरा આપણો પડછાયો પણ આપણી સાથે નથી રહેતો, એની એક ઘટના. मेरे साथ रहता था साया हमेशा, मगर इन दिनों में हम अलग हो गए हैं. उसे शिकायत थी मुझसे कि उसको मिटाने की खातिर ही मैं हूँ अंधेरा में चलता हूँ, ताकि वो मेरा ताकुब ना कर पाए. लेकिन मुझसे ये शिकायत थी, मैं रोशनी में अकेला भी चल सकता था. अंधेरे में जिस वक्त मुझको जरूरत थी अहबाब की, वो गायब था, उसका निशा तक नहीं लगता था. ધારું આ કયા અંધારાની વાત હશે? હવે જો તો મારો પડછાયો મને દેખાઈ નથી રહ્યો, કેમ કે હું અંધારામાં આપણો પડછાયો પણ ન દેખાય. ઘટના આખી આ કયા અંધારાની વાત હશે? એના જીવનના અંધારાની વાત, સમાજમાં જે અંધારું પ્રસરી ગયેલું છે એની વાત. કવિ કોઈ પણ કવિતા એક સંદર્ભથી કદીએ ન ઉકેલી શકાય, એના સાથે ભાવક શું વિચારે છે. એટલે તો મેં આ કવિતાઓ વધારે એને દરેકની વાત કરવાની જગ્યાએ મારે તો માત્ર એનો ભાવ સુધી પહોંચાડી દેવા છે. તો આખી ઘટના કે આ કયા અંધારાની વાત છે, સર્જકે કયા સંદર્ભમાં લખી છે, સર્જકની ફિલોસોફી શું છે, એ ઘટના. આ ગીત તમે, આ નઝ્મ તમે લગભગ સાંભળી હશે બધાએ. હજુ આમાં ઘણી વખત શું થાય કે નકારાત્મકતાનો સૂર હોય અને વાત પોઝિટિવ હોય. આ વાત મેં તમને હમણાં થોડી વાર પહેલા પણ કરી, પણ એ તમને કહું, इस कदर सीधा सहल साफ है रास्ता देखो, न किसी शाख का साया है, न दीवार की टेक, न किसी आंख की आहट, न किसी चेहरे का शोर, दूर तक कोई नहीं, कोई नहीं, कोई नहीं. અને પછી આ બીજો પણ મિશ્રો એ રીતે આ પેલો અંતરો આવે છે, અને એમાં પછી એવું લખે છે છેલ્લી પંક્તિમાં ચોટ આવે. તમને કહું, હું તમને બીજી નઝ્મ તમને મજાની સંભળાવું, અને એ પછી તમને કહું કે આ આખી કવિતાને હરી ક્યાં આગળ આવે, આખી આ કાવ્યમાં કવિતા ક્યાં છે, એ પણ આપણે શોધવાનો વિષય હોય. સીધા રસ્તા, કાંઈ વચ્ચે કાંઈ નથી, કોઈ નજર નથી, આ તે વગેરે વગેરે, કાંઈ સાયા નથી વગેરે. એના પછી શું કે કિસ કદર સીધા સહલ સાફ હે રસ્તા દેખો. એ સંદર્ભમાં જો કવિતામાં છેલ્લી પંક્તિ આવે, એમાં નઝ્મમાં ખાસ એવું બનતું હોય કે છેલ્લી પંક્તિઓ દરમિયાન એ જુદી વાત આવતી હોય. હું તમને એક મજાની નઝ્મ કહું. कितनी आंखों ने मुझे प्यार की दावत दी है, कितने ही होठ मुझे देख के मुस्कुराए हैं, कितने अल्फाज हवाओं में उड़े मेरे लिए, कितनी ही जिस्म मेरे सामने लहराई है, करवटें लेते हुए कितने जवां जिस्मों ने जागकर खुद मेरी यादों को सुलाना चाहा, रात भर दिल को यूं ही झूठी तसल्ली लेकर सुबह तक मेरे ख्यालों को बुलाना चाहा, सुबह तक मेरे ख्यालों को बुलाना चाहा, तो कितनी नींदों में मेरे ख्वाब बसे रहते हैं, कितनी ही पलके घेला बाल हुई मेरे लिए, कितनी आईनों में सूरत नजर आई है मेरी, तो कितनी अंगड़ाइयाँ बेदार हुई मेरे लिए, अंगड़ाइयाँ बेदार हुई मेरे लिए, और मैं अपनी ही फिक्रों में सुलगता इंसान, अपने हालात से समझो तक फिरता हूँ, अनगिनत जुर्म की शाइबी में, लेकिन वक्त ही धूप ही में सर पे लिए फिरता हूँ, वो तगजुल, वो निगाहें और वो गुलाबी चेहरे, भूख जब लगते तो इन सबको भुला देती, अब भूख जब लगती है इन सबको भुला देती, वो तगजुल, वो निगाहें और वो गुलाबी चेहरे, भूख जब लगती है तो इन सबको भुला देती है. આ સર્જકની કવિતાની કવિઓની આ બધાની આપણા બધાની એ વાસ્તવિકતા છે.
ઘણી વખત ઘણી કવિતાઓમાં મેં એવું જોયું છે આ ગુલઝાર સાહેબની કવિતાઓમાં કે એક પોઝિટિવ સૂર એની અંદર પડ્યો હોય, ભલે ઉદાસની વાત આવતી હોય બધી તો છે જ, પણ આ ગુલઝારની કવિતા વિશે વાત કરવી તો મારે એ પણ હું પેલામાં છું કે હું એના કેટલા એના આયામોથી પકડી શકીશ, પણ જેટલા હું રજૂ કરી શકું એટલા, કેમ કે એના પછી આ બધું તો હું આટલું બોલી અને તમને હું તમારી ઉપર છોડી દેવાનું, અને તમે બધા જ આ પુસ્તક સુધી જાશો અને વાંચવાના. આપણે બધા જ ઘણી જગ્યાએ એવું બને, તમને નિદા ફાઝલીની ગઝલ તમને યાદ કરાવું તો એવું એક જગ્યાએ એવું લખે છે કે तुम्हारी कब्र पर अपने फातिहा पढ़ने नहीं आया, मुझे मालूम था कि तुम मर नहीं सकते. कविता जो અહીંયા છે કે मुझे तुम्हारी कब्र पर अपने फातिहा पढ़ने नहीं आया, मुझे मालूम था कि तुम मर नहीं सकते, तुम्हारी मौत की सच्ची खबर जिन्हें उड़ाई थी वो झूठा था. तुम्हारे मौत की जो અહીંયા कविता है, तुम्हारे मौत की सच्ची खबर जिन्हें उड़ाई थी वो झूठा था. એમ પણ કહે છે કે તમારા મોતની સાચી ખબર, પણ એમ પણ છેલ્લે કહે છે वो झूठा है, वो झूठा है. तुम्हारे मौत की सच्ची खबर जिन्हें उड़ाई थी वो झूठा है. कभी कहीं कुछ नहीं बदला, कहीं बदलू नहीं. तुम्हारे हाथ मेरी उंगलियों में सांस लेती है, मैं जब भी कलम कागज उठाता हूँ तुम्हें बैठा हुआ मेरी अपनी ही कुर्सी में पाता हुआ. आम કરીને આખી કવિતા લખે અને છેલ્લે એવું લખે કે तुम्हारी कब्र पर जिसने तुम्हारा नाम लिखा है वो झूठा है. तुम्हारी कब्र पर जिसने तुम्हारा नाम लिखा है वो झूठा है. तुम्हारी कब्र पर मैं दफन हूँ और तुम मुझ में जिंदा हो. अभी फुर्सत मिले तो फातिहा पढ़ने चले आना. એમ કરીને એ વાત રજૂ કરે. તો આખી ઘટનાઓ આમાં તો બહુ બધી, થોડી ત્રિપદી પંક્તિઓ, ત્રિપદી જે હોય ને એની વાત તમને હું કરું કે આમાં 10 ઘણી બધી 122 જેટલી કવિતાઓ જે છે એ નઝમ પ્રકારની કવિતાઓ છે. બાકીની થોડી ત્રિપદી 3 પંક્તિઓ હોય, બહુ નાનું સ્વરૂપ. આમાં ગુલઝારે આપણા ગુજરાતીમાં મિલિંદભાઈ હમણાં નને આંસુ નામની કવિતા સંગ્રહ લખેલો ને એમાં એને આ પ્રયોગ કર્યો અને એનું સ્વરૂપ વિશે વાત કરી એમની કવિતાઓ લખી છે. પણ ત્રિપદીમાં 3 એક ગઝલમાં જે મિશ્રો હોય એ મિશ્રામાં જે વાત કરી થાય અને ત્રીજો મિશ્રો આવે એ વાત ફેરવી નાખે આખી વાત. જો આ તો બહુ મજાનો સાહિત્ય પ્રકાર છે, એકદમ નાનકડો, અને 2 પંક્તિમાં આખી વાત આવી છે ને ત્રીજી પંક્તિમાં પાછા વાતના अनुसंधानों बढ़ता जाए. जो तुमने कहो क्या पता कब से मारेगी बस मैं जिंदगी से डरता हूँ. क्या पता कब कहाँ से मारेगी बस मैं जिंदगी से डरता हूँ. मौत क्या है एक बार मारेगी. જિંદગીમાંથી જો આ એક નાનકડી વાત કે આપણે બધા કેટલા ભયમાં જીવીએ છીએ. મને મારા આચાર્યનો ભય છે, આચાર્યને વળી ટ્રસ્ટીનો ભય છે, ટ્રસ્ટીને વળી વીસી રાઈસ સાહેબનો ભય છે, એના પછી ઉપર ભય છે ને એ લોકો પાસે સરકારનો ભય છે, સરકારને પાછો પ્રજાનો ભય છે. એકાબીજા ભયમાંથી જીવી રહ્યા છે. આપણે બધાની પરિસ્થિતિ આ છે. એટલે આપણે રોજ જીવવાના ડરથી મરી રહ્યા છે કાયમ. હકીકતમાં તો એમ હોવું જોઈએ કે મરો ત્યાં લગી જીવવું જોઈએ. મૃત્યુ તો હું છે એ એકવાર આવશે તો પૂરું થવાનું. જુદી રીતે કવિ જે વાત રજૂ કરે છે કોઈ જુદી રીતે રજૂ કરે છે, ત્યારે એમાં મહિમા છે. क्या पता कब कहाँ से मारेगी बस मैं जिंदगी से डरता हूँ. मौत क्या है एक बार मारेगी. मौत तो एक बार मारसे, तो जिंदगी થી ડરી રહ્યો છે જાણે. ઘણી બધી એવી કવિતાઓ એની સાથે ત્રિપદી કવિતાઓ. તમને બીજી એક કવિતા, इतने लोगों में कह दो आंखों को इतना ऊंचा न ऐसे बालों करे. इतने लोगों में कह दो आंखों को, इतने लोगों में कह दो आंखों को इतना ऊंचा न बेसे, इतना ऊंचा न ऐसे बोला करे. लोग मेरा नाम जान जाते, लोग मेरा नाम. આટલા ઓલામાં આટલા લોકો વચ્ચે તમે એટલું ઊંચા નામે ન બોલો, લોક મારું નામ જાણી જાય વગેરે. ખલીલભાઈ એવું લખે છે કે હવે ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે, ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું. એમ કરીને જે વાત રજૂ કરે છે એ ઘટનાઓ અહીં આગળ. हमको एक त्रिपदी जो है ना पसीने एक बहुत मजा नहीं कि हमको गालिब ने यूं दुआ दी थी कि तुम सलामत रहो 1000 बरस. ये बरस तो હવે જો આ બે પંક્તિમાં આખી વાત બહુ સામાન્ય વાત છે અને બહુ આખી વાત પૂરી પણ થાય છે.
ત્રીજી વાત જે ત્રીજી પંક્તિમાં આવે છે વાત આખી કવિતાની વાત થઈ રહ્યા છે. જો हमको गालिब ने यूं दुआ दी थी तुम सलामत रहो 1000 बरस, ये बरस तो बस दिनों में गया, ये बरस तो बस दिनों में गया. તમને ઘાયલ સાહેબનો એક શેર યાદ આવતો હોવો જોઈએ. કહે છે કોણ કે જુદાઈમાં સમય વીતતો, મરી સાહેબનો કહે છે કોણ કે જુદાઈમાં સમય વીતતો નથી, દિવસો મિલનના જાય છે વીતી કલાકમાં. દિવસો મિલનના જાણે કલાક જેવડા લાગે છે. સમયના કેવા માપ ફેરવી નાખે કવિઓ, લેખકો, સર્જકો. એનો સંદર્ભ ગાલિબને તો એવી દુઆ દીધી હતી કે તમે 1000 વર્ષ જીવો, પણ 1000 વર્ષ તો ખાલી દિવસોમાં પસાર થઈ ગયા. એનો સંદર્ભ જાલિમ જુદાઈની પળો જ વીતતી નથી, દિવસો મિલનના જાય છે વીતી કલાકમાં, એમ કરીને લખે છે. એના પછીની એક વાત તમને રજૂ કરું. એક કવિ ત્રિપદી કહું. माने एक चांद सी दुल्हन सी दुआएं दी थी, माने एक चांद सी दुल्हन सी दुआएं दी थी, आज की रात जो फुटपाथ पे देखा मैंने, रात भर रोटी नजर आया है वो चांद मुझे. आज की रात जो फुटपाथ देखा मैंने, रात भर रोटी. હવે જો ત્યાં આગળ જે फुटपाथનો સંદર્ભ છે, फुटपाथ पर જે કઈ ઘટના છે, रात भर रोटी नजर आई है वो चांद मुझे. फुटपाथ ઉપર સૂતા હતા. જે ગરીબી જે છે, નાના માણસોની વાત છે. આમ આદમી પ્રજાસી કવિનું બુક છે, એટલે એને આ બધી વાતો ઝીલવાની. તમે જો કે જે માણસ ફૂટપાથ ઉપર છે, અમે ઓઢવા નથી એટલે ચાદર નથી કે કાંઈ ઓઢવા નથી એટલે એ ચાંદો એને દેખાઈ રહ્યો છે. ફૂટપાથ પર કોણ હોય જેને ખાવા ન મળ્યું હોય, આ ચાંદો એને ચાંદો નથી લાગતો, એને રોટી નજર આવે છે. આ વિઝ્યુલાઇઝ કરવાની જે ક્ષમતા છે. माने एक चांद सी दुल्हन की दुआ दी थी, आज की रात जो फुटपाथ से देखा मैंने, रात भर रोटी नजर आई है वो चांद मुझे. अब मैं राशन की कतारों में नजर आता हूँ ની વાત કરી. શેરમાં એક જગ્યાએ એવું આવ્યું છે કે कोई चादर समझकर फिर से खींच ना ले खाली, मैं कफन ओढ़कर फुटपाथ पे सो जाता हूँ. ખલીલ સાહેબની કવિતા છે. એ પણ આજે કઈ हाथ में लेकर बैठा है, हाथ में, एना पछी ने कविता जो मजानी. हाथ में लेकर बैठा था मैं दिन का खाली कासा, रात भिखारीन चांद की ओढ़ी देकर चली गई, रात भिखारीन चांद की ओढ़ी देकर चली गई. हाथ में लेकर बैठा था दिन का खाली कासा. पात्र દિવસનું પાત્ર જે પેલું ખાલી એ બેઠા છે, એમાં આવડું મોટું પાત્ર બેઠા છે, એમાં દિવસનું પાત્ર તમે કલ્પના કરો કે માર્વેલસ લોફ્ટી જેને કોને કહેવાય, એમાં આ પ્રકારની વાતો કવિ જે વાત લખે છે. તો હવે એમાં એવું છે કે એના પાત્રમાં રાત આવીને ચાંદા જેવી કોડી દઈને જતો રહ્યો છે. और भिखारी कर गई मुझको देखा एक भिखारी. हमारा कहियो इनकी खिड़की से जागती थी घर की उदासियां दस्तक दिए बगैर सवाल ही चला गया. आज घटनाओं से ये અહીંયા સાથે જોડાઈ છે. તો આ સંગ્રહની અંદર જે કવિતાઓ અહીંયા આગળ મુકાઈ છે એના વિશે વાત તો હું કેવી રીતે રજૂ કરું, કેમ કે એમાં જે ફિલિંગ્સ છે, ફિલિંગ્સનું કોઈ માપ હોતું નથી, ફિલિંગ્સની કોઈ પૃથ્થકરણ નથી થતું, એના વિશેની વાત નથી. બધીને આપણે કવિતાઓ કહી શકીએ. અને આ પુખરાજ નામનો સંગ્રહ, પુખરાજનો મતલબ તમે બધા હમણાં સાહેબે વાત કરી હતી, એટલે મારે પુખરાજ એક હીરો જેને કહેવાય, એ હીરો પથ્થરનું નામ છે પુખરાજ. એને આની પ્રસ્તાવના લખતી વખતે પણ એવું કહ્યું કે આનું મારે કવિતાઓના કોઈ નામ મારે નથી આપવા. પણ પછી મિત્રોએ એવું કહ્યું કે ભાઈ તમે એના નામ તો આપો, દરેક કવિતાઓ કમસે કમ એના નામથી તો ઓળખે લોકો, અથવા તો એકાદી પંક્તિ આપો. આનું નામ પણ એને આપવું હોય તો એવું કહેતા હતા કે હું આ ક ખ ગ ઘ એવું કંઈક નામ આપી દઉં. પણ પછી એને જે નામ આવ્યું એ પુખરાજ. તો એ પુખરાજના સંદર્ભમાં એ રીતે ગુલઝાર, મેં તમને કહ્યું એમ કે ગુલઝાર માત્ર હિન્દુસ્તાનના નહીં પણ પૂરા આખા વિશ્વ ચેતનાનો કવિ છે. અને એ અહીંયા આગળ આવતી વ્યક્તિગત વાત પણ વ્યક્તિગત નથી રહેતી, એ બધાની બની જાય છે. ત્યારે આપણને એ કવિતાઓ ગમવા લાગે છે. એની સાથે અહીંયા કોઈ એક સ્થળ વિશેષની વાતો નથી. સ્થળ વિશેષની વાતો જેટલી આવી છે એ એના કરતા સાર્વભૌમની વાતો વધારે
એ ભલે ત્યાં આગળ દિલ્હીમાં બેઠા બેઠા, મુંબઈમાં બેઠા બેઠા અને લખી હોય, તેમ છતાં એણે એ બધાની વાતો બની ગઈ છે એવી કવિતા. તો ત્યારે આ બિન અંગતતા જ્યારે કવિતામાં આવે છે ત્યારે એ વધારે સ્પર્શતી હોય છે. મુંબઈમાં રહ્યા પણ એ કવિતાઓ કરી. હું થોડીક સાહેબ આવ્યા છે, હવે મારે થોડીક મિનિટો દરમિયાન 2-5 મિનિટમાં હું કરું છું. તમે એની ઘણી બધી ગઝલો તમને બધાને યાદ હશે કોઈ પ્રકારની, એ તમે સાંભળી હશે, વાંચી હશે. હું તમને એક કવિતા તમને યાદ કરાવું. ત્રિપદી હાવ નાનકડી ત્રિપદી જેવી જ કવિતા તમને સંભળાવી. सावन के कुछ भीगे भीगे दिन रखे हैं, सावन के कुछ भीगे भीगे दिन रखे हैं और मेरे एक खत में लिपटी रात पड़ी है. आ रात, आ सावन, वो रात बुझा दो, मेरा वो सामान लौटा दो. तुमसे पाई हुई इज्जत तुम्हें लौटा दूंगा, मेरा जीना हुआ रुतबा मुझे वापस दे दो. આ આખી વાત જે પણ એમને એમના વિશે જેટલી વાત કરી હોય, એમના ફિલ્મના ગીતો વિશે વાત કરવી હોય તો એના વિશે તમે આપણે બધા જ તમે જોજો, તમે વાંચજો, એ રીતે સર્ચ કરજો. પણ આ કવિને ખાસ જીવનમાં જે કંઈ ખાલીપો રહ્યો છે એ ખાલીપો પૂરો કરતા કરતા એમણે આ રચનાઓ અને જીવનનું સીધું દર્શન પણ એમની કવિતામાં છે. એટલે જીવનને એ રીતે એને કવિતાના માધ્યમ થકી ખામોશી જે છે, એ ખામોશી જીવનની ખામોશી નથી, એ ખામોશી એ સરસ્વતી છે. અને સરસ્વતીના રૂપે જે કવિની એક હથોટી જે સાહિત્યમાં હોય, એટલે સરસ્વતી છે, ખામોશીના રૂપમાં સરસ્વતી છે. હું પ્રેમની કવિતા લખું તો એ પ્રેમના પ્રણયના સંદર્ભમાં એ સરસ્વતી મારી પાસે આવી હોય. આ આખી ઘટનાને આપણે એ રીતે પણ એક ગીતમાં એવું લખે છે કે તુજસે નારાજ નહીં જિંદગી, હેરાન હું મેં, પરેશાન હું. આ જીવનના જે કાંઈ અજંપાઓ છે એને કવિ આ માધ્યમ થકી આવી રીતે રજૂ કરે છે. મારે જે કાંઈ તમને થોડીક આ પુખરાજના સંદર્ભમાં મારે તમને વાત કરવી હતી, એ હું બધી તો નથી કરી શક્યો. મને ગમતી કવિતાઓ વિશે મેં વાત કરી, પણ કેમ કે મેં શરૂઆતમાં કહ્યું એમ કે મારાથી વધારે બધા લોકો સિદ્ધજનો, ગુણીજનો મારી સામે છે અને એ બધા મારી સાથે જોડાયેલા રહ્યા આ આખો કલાક દરમિયાન. વચ્ચે હું તમારી ક્ષમા માંગી લઉં કે વચ્ચે મારે પેલું નેટના ઇસ્યુના કારણે એ થયું, મોબાઈલમાંથી કનેક્ટ થયું, પીસીમાંથી કનેક્ટ થયું. સરવાળે મને ખૂબ એકંદરે મારે જે વાત કેવી હતી એ હું કહી ચૂક્યો. અને તમને કોઈ કઈ સવાલ હોય તો મને વિદ્યાર્થી મિત્રો મને પૂછી શકો. કેમ કે ગુલઝાર, હું શરૂઆતમાં પૂછો એ પહેલા હું તમને શરૂઆતમાં કહું કે ગુલઝાર એ દરિયો છે. દરિયામાં તમે મને કાંઈ પણ સવાલ કરશો તો મને આવડતો હશે તો હું જવાબ આપી શકીશ, અને એ મને ગમશે પણ તમે સવાલ કરશો. ઓકે જી સાહેબ. જી, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. ખૂબ સરસ રીતે તમે આખી વાતને મૂકી શક્યા. ગુલઝાર આપે સૌથી પહેલા સ્પષ્ટ કર્યું કે એક દરિયો છે. મને એમ થાય કે કોઈ પણ સાચો અને મોટો સર્જક એ દરિયો હોય છે. અને આપણા હાથમાં તો આપણી અંજલિમાં, ખોબામાં તો કેટલું માય. આપણે નાના હતા ત્યારે આપણે એક કવિતા ભણતા કે તારા તો કેટલા બધા છે આકાશમાં, કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારી છાબડીમાં માય. તો ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય પણ આપણે તો આપણી છાબડીમાં તો જેટલા ભરી શકીએ એટલા ભરીએ જ છીએ. અને એને ભરીને સૌને દેખાડતા પણ આપણે રોમાંચિત થઈએ છીએ. ગુલઝારના જીવન વિશે, ગુલઝારના શબ્દો વિશે, એમના કવન વિશે, એમના એક પર્ટિક્યુલર કાવ્ય સંગ્રહ વિશે ભાઈ શ્રી રાણા સાહેબે ખૂબ સરસ વાત કરી છે. ગુલઝાર નું નામ આવે ને એટલે તમને આબિદા, જે સંગીત પ્રેમીઓ, આપણી સાથે ઘણા બધા એવા મિત્રો સાથે છે કે જે સંગીત પ્રેમીઓ છે. વિમ્મીબેન સદારંગાની તોલાણી ઇન્સ્ટિટ્યૂટથી આપણી સાથે છે. આપણી સાથે વિનોદભાઈ અમલાણી છે, જે નાટકના માણસ છે અને ફિલ્મો બધા સાથે સંકળાયેલા છે. તો આપણને તરત આબિદા, ભરતભાઈ આકાશવાણી સાથે સંકળાયેલા આપણી સાથે ચતવાણી છે, રાજકોટથી જોડાયા છે. તો મને આ બધાને સાંકળવાનું મન એટલે થાય છે કે આબિદા યાદ આવે છે. અને આબિદા પરવીન કબીરને ગાતા હોય એ પહેલા આપણને ગુલઝાર સાહેબના અવાજમાં આખી જે વાત આવે કે સૂફિयों का बयान गाते गाते आबिदा खुद सूफी हो गई,
અને એ રીતે આખી વાત કેવી ભૂમિકા, એક અવાજનો જાદુ કેવો હોઈ શકે, અવાજ કેવો કમાલ કરી શકે, એની વાત આપણે જ્યારે આ રીતે ગુલઝાર સાહેબ પાસે જઈએ છીએ ત્યારે આપણને મળે છે. એપીજે અબ્દુલ કલામની આખી આત્મકથા વિંગ્સ ઓફ ફાયર ને હિન્દીમાં અગનપંખ જે છે, એ આખી આત્મકથા આપણને ગુલઝાર સાહેબના અવાજમાં યુટ્યુબ પર સાંભળવા મળશે. તમે બધાએ મોટા ભાગના સાંભળી હશે એ આત્મકથાને, વાંચી હશે કદાચ, પણ ગુલઝાર સાહેબના અવાજમાં સાંભળવા હું તમને બધાને હાથ જોડીને અનુરોધ કરું છું. આખો તમારો આયામ બદલી જશે ગુલઝાર તમારી સામે જ્યારે કલામને ઉઘાડશે ત્યારે. ભાઈ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે છેલ્લે સંકેલતા એમને બધાને એમ થાય કે કેવી રીતે સંકેલવું આખી વાતને, આટલા મોટા કવિ અને એની આટલી બધી કવિતાઓને. તો ગુલઝારનો જ એક શેર તમને કહું, વક્ત ભી હાર જાતે हैं, वक्त भी हार जाते हैं कई बार जज्बातों से, वक्त भी हार जाते हैं कई बार जज्बातों से, कितना भी लिखो कुछ न कुछ बाकी रह जाता है, कितना भी लिखो कुछ न कुछ बाकी रह जाता है. તેમ ભાઈ એમ આપણને એમ થાય કે રાણા સાહેબ કેટલું બધું કે, તો પણ કેટલું બધું બાકી રહી જાય છે, અને મજા બાકી રહી જવાની છે. પૂર્ણત્વની મજા કરતા અપૂર્ણત્વનો આનંદ છે. બાકી રહ્યું છે તો આગળ કંઈક ચાલવાનું છે. ખૂબ સરસ રીતે એમણે આખી વાતને મૂકી છે. એમના જીવનથી ભાગલા પૂર્વેના પાકિસ્તાનમાં એમનો જન્મ, એમના જીવનનો સંઘર્ષ, એ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે એક વાત જે કરી, અજંપો જે છે એ જ કવિતાનો જનક છે. તમે જો એ વાત કેટલી શાશ્વત છે કે દરેક કવિને અજંપો અહીંયા શારીરિક સ્થૂળ સુખ દુઃખની વાત નથી, અજંપો મનનો પણ છે. એસી હોલમાં બેઠેલો માણસ અને સોનાના વાટકામાં ખાતો માણસ પણ અજંપો અનુભવતો હોય. તો અજંપામાંથી કેવી રીતે આપણે એમ કહીએ છીએ કે વાલ્મીકીનો શોક શ્લોકત્વ પામ્યો. પહેલી આપણી આદિ કવિતાને યાદ કરીએ તો શોકમાંથી કેવી રીતે શ્લોકત્વનું નિર્માણ થાય, શ્લોકત્વ તરફ ગતિ કરે એ શોક. તો કવિના જીવનનો અજંપો એમને કઈ રીતે કવિતા તરફ લઈ જાય, એમના માતાનું નાની વયે અવસાન, એમનું દિલ્હીમાં આવવું, અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો સાથે છે, સૌથી વધારે આપણા માટે જે વાત છે ને કે કવિ કેવી રીતે કવિ થાય. આપણે જ્યારે કાવ્ય હેતુ ભણીએ છીએ ત્યારે શક્તિ, નિપુણતા અને અભ્યાસ એ 3 મુદ્દાઓને ભણીએ છીએ. તો શક્તિ તો આપણી અંદર જો પ્રતિભા હોય તો હોય, પણ નિપુણતા જેને આપણને એક્સપર્ટનેસ કહીએ છીએ, જેને પ્રાવીણ્ય કહીએ છીએ, એ પ્રાવીણ્ય કેવી રીતે આવશે? સતત વાંચનથી આવશે. તો એમણે કેટલું બધું વાંચ્યું છે, અને એ વાંચન જ એમને સાહિત્યાભિમુખ કરી જાય છે. એમના જીવનમાં જે રીતે વિમલ રોય ભૂમિકા ભજવે છે એની વાત એમણે કરી. ત્યારે ગુલઝારની કવિતા તો આપણને આનંદ આપે છે, પણ ગુલઝારનું જીવન આપણને પ્રેરણા આપે છે કે કોઈ આવી સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી વ્યક્તિ આટલા મોટા સ્ટેજ ઉપર, આટલા મોટા પદ ઉપર પહોંચે. અને અત્યારે ગુલઝાર એટલે આમ ઝૂકી જવાય એવું નામ છે. તમે ઝૂકી જવાય એવું જેમનું અસ્તિત્વ છે, એની વાત કરતા કરતા ભાઈએ કવિતાના મર્મો કેવી રીતે ઉઘાડવા એની વાત એક બિલાડી જાડીના ઉદાહરણથી માંડીને આપણને કવિતાના મર્મો સુધી લઈ ગયા. એ વાત જ્યારે કરી રહ્યા હતા ત્યારે એમાં રાવજી આવી રહ્યા હતા, એમાં મણિલાલ આવી રહ્યા હતા, એમાં વિનોદ જોશી આવી રહ્યા હતા, ભરત વિંજુડા આવી રહ્યા હતા, ખલીલ ધનતેજવી આવી રહ્યા હતા. ત્યારે આપણને એમ થાય કે આજના યુવાન મિત્ર કેટલા બધા કવિઓના કાવ્યલોકથી જોડાયેલા છે, અને કવિતા પ્રેમ એમનો દેખાઈ આવતો હતો. રહી જ ન શકી આપણને એનો સંદર્ભ બીજી કવિતા સાથે જોડ્યા વિના. તો ગામડાથી છૂટી જવાની વેદના વિશે એમણે વાત કરી, આનંદ ફિલ્મને પણ એમણે યાદ કરી, અને આ તો કેવી સરસ વાત, તુમ્હારી કબ્ર મેં દફન હું ઓર તુમ જિંદા હો. હું તારી કબ્રમાં દફન છું અને તું જિંદા છે, જીવતો છે, ક્યારેક ફાતિયા પડવા આવી જજે, એવી જે વાત કરી. તો આપણને આમ થાય કે કેવી કેવી વાતો આ કવિ. ચંદ્રમાં ભૂખ્યો માણસ રોટલીને જુએ, કેટલી વાસ્તવદર્શી વાત કવિ કરે છે, અને છતાં કેટલી કાવ્યાત્મકતા સાથે કરે છે. હું મારી વાત સંકેલું તો એમ કહું કે આપણને શોધવા હોય તો કવિ, શાશ્વત કવિ કયો છે? આપણે અહીંયા જે પ્રશિષ્ટતાની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે એ વાતને સમજીએ છીએ કે જે એ દર્શન લઈને આવે છે, એ દર્શન કેટલું શાશ્વત છે એ એની પ્રશિષ્ટતા સૂચવી જાય છે. ગુલઝારનો એક શેર છે,
ऐब भी बहुत है मुझ में। ऐબ એટલે નબળાઈઓ, આપણે જેને ખામીઓ કહીએ છીએ ઉર્દूમાં। ऐब भी बहुत है मुझ में और खूबियां भी, ऐब भी बहुत है मुझ में और खूबियां भी, ढूंढने वाले तू सोच तुझे चाहिए क्या मुझ में, ढूंढने वाले તું સોચ તુજે ચાહીએ ક્યાં મુझ में। ભાઈ શક્તિ જ્યારે વાત કરતા હતા ટાગોરની અને ગાંધીની, ત્યારે આ વાત કેટલી સાચી પડે છે જુઓ। આપણે ગાંધીની આત્મકથામાંથી પસાર થઈએ છીએ અને એ શોધવા મથીએ છીએ કે ગાંધીએ ક્યારે ચોરી કરી, લાવો તો જરાક શોધી લઈએ। ગાંધી ક્યારે ખોટું બોલ્યા, હરિશ્ચંદ્ર અથવા યુધિષ્ઠિરે શું ખોટું કર્યું, એમણે નરોવા કુંજરોવા કર્યું, હાલો આપણે એનું ઉદાહરણ આપશું ને એમ કહીશું કે યુધિષ્ઠિર પણ ખોટું બોલ્યા। ત્યારે મને બહુ જ એમ થાય કે આપણે ઘઉં વીણતી વખતે કાકરા કાઢી નાખીએ છીએ, પણ આવી કૃતિ જ્યારે એમાંથી પસાર થઈએ ત્યારે આપણે કેમ કાંકરા તરફ ધ્યાન આપીએ છીએ। ગુલઝાર આ વાતને કેટલી સરસ રીતે એમ કે છે, હું માણસ છું એટલે મારી અંદર એબ પણ છે અને ખૂબી પણ છે, બોલો તમને શું જોઈએ છે, તમને શું જોવું છે। તો આ માણસ માત્રની દ્રષ્ટિને કેવી રીતે ગુલઝાર ઉપસાવી આપે છે। બહુ જ આનંદભેર આવા એક યુવાન કવિને આપણે આજે સાંભળ્યા છે। કેટલાક વ્યવધાનો છતાં અવાજમાં ક્યાંક તમને અટકાવ આવતો હતો, છતાં બધા મિત્રો જોડાયેલા રહ્યા। એ મને એમ લાગ્યું કે તમારા બધાની કવિતા પ્રીતિ અને તમારા બધાની નિસ્બત જે છે એ તમને બાંધી રાખતી હતી આ આખા તંત્ર સાથે। કોઈ મિત્ર આટલા ઉમળકાથી કોઈ કવિતા વિશે વાત કરવા આવે ત્યારે આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, એમને સાંભળીને તો પ્રોત્સાહિત કરીએ। તો તમે બધા અહીંયા જે વડીલો છે, વિદ્યાર્થીઓ છે, આ બધાએ જે રીતે અમને સાથ આપ્યો છે એ બધાનો આનંદ વ્યક્ત કરીએ છીએ, આભાર પણ વ્યક્ત કરીએ છીએ। આવા એક સરસ મિત્ર દ્વારા કવિતાના પ્રદેશમાં વિહરવાનો જે આનંદ આવ્યો છે એની પણ ખરેખર આનંદભેર નોંધ લઈએ છીએ। ખૂબ આનંદ સાથે હજુ કોઈને પોતાનો કાંઈ પ્રતિભાવ રજૂ કરવો હોય તો જરૂરથી કરે, એમને આપણે આવકારીએ છીએ। કોઈ પ્રશ્ન કે પ્રતિભાવ હોય તો એ જરૂર કરી શકશે। કોઈ પણ મિત્ર અહીં આવકાર્ય છે। કોઈને પણ? હેલો જી નરેન્દ્ર બોલો। સર, અત્યારે મેં એક કવિતા લખી છે, હા હા બોલી જાઉં? જી બોલો બોલો। અરે વાહ, કવિતાના કાર્યક્રમમાં કવિતા લખાઈ જાય એનાથી વધુ એની ફલશ્રુતિ શું હોય। તો સર બોલો, બોલો બોલો આ સ્વાદ જરૂર। નહીં થાય, ખાલી બોલી જાઉં, સમજાય તો હા સારું, ના હા, સમજાય તો વાંધો નહીં, અમે સમજશું, અમારા ઉપર છોડી દો એટલું। हाँ तो हम तो बहारों में खिले फूलों की तरह, पता नहीं कब कांटे बन गए। हम तो राहों में चले इशारों की तरह, पता नहीं कब बोलने लग गए। और खेतों में चले किसानों की तरह, पता नहीं कब आग बन गए। हम तो आगे चले दूसरों से अलग, पता नहीं कब अलग हो गए। किसके लिए क्या बन गया फर्क नहीं पड़ता, उसके लिए मैं एक हूँ दूसरी अर्ज नहीं करता, उसके लिए मैं एक हूँ दूसरी अर्ज नहीं करता। વાહ, ક્યા વાત, બહુ સરસ, બહુ સરસ। નરેન્દ્ર અમારા સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છે રાણાભાઈ, અને એ આ રીતે કવિતા લખવા પ્રેરાઈ જાય એ આપણા માટે બહુ મોટી ફળશ્રુતિ કહી શકાય। બહુ જ આનંદ। નરેન્દ્ર ખૂબ અભિનંદન। રાવલ સાહેબ કંઈ કહેવા ઈચ્છે છે? જો મારો અવાજ ક્લિયર હોય તો એક ગુલઝારની નાનકડી કવિતા છે, જી સર, રાણાભાઈની અનુમતિથી આપણે હું રજૂ કરું, ખાલી પૂર્તિ સ્વરૂપે મજા લેવા ખાતર। બિલકુલ સર, આમાં કઈ બિલકુલ। મને પસંદ છે એટલે, અને એમણે કીધું ત્યારે તરત યાદ આવી ગઈ, શરૂઆત કરી ત્યારે। છે લકીરે હે ઓડિયો જી સર, ક્લિયર હોય તો હું બોલું? હા પ્લીઝ સર, પ્લીઝ પ્લીઝ। लकीरें हैं तो रहने दो, किसी ने रूठ कर गुस्से में शायद खींच दी होगी, वाह, खींच दी थी, इन्हीं को अब बनाओ पाला। लकीरें वाह, हैं तो रहने दो,
किसी ने रूठ कर गुस्से में शायद खींचती थी, इन्हीं को अब बनाओ पाला और आओ कबड्डी खेलते हैं। लकीरें हैं तो रहने दो। किसी ने रूठकर गुस्से में शायद खींचती थी, किसी ने रूठकर गुस्से में शायद खींचती थी, आओ कबड्डी खेलते हैं। मेरे पाले में तुम आओ, मुझे ललकारो, मेरे हाथ पर तुम हाथ मारो और भागो। मेरे पाले में तुम आओ, मुझे ललकारो, मेरे हाथ पर तुम हाथ मारो और भागो। तुम्हें पकड़ूं, लिपटूं और तुम्हें वापस न जाने दूं। लकीरें हैं तो रहने दो। तुम्हारे वाह। पाले में जब कबड्डी कबड्डी करता जाऊं मैं, तुम्हारे पाले में जब कबड्डी कबड्डी करता जाऊं मैं, मुझे तुम भी पकड़ लेना, मुझे छोड़ने नहीं दे, छूने नहीं देना, मुझे तुम भी पकड़ लेना, जाने नहीं देना। વાહ, બહુ સરસ. આપની કવિતા. કવિતા. જી સર, બહુ જ આનંદ, બહુ જ આનંદ. કોઈએ લીટી દોરી દીધી છે તો ચાલો ને કબડ્ડી રમી લઈએ, કેવી મજા પડવાની છે. અ, કેવી રીતે આખી વાતને વિધાયક રીતે જોતા આ કવિ અને આપણી સમક્ષ મૂકતા આ કવિ. ખૂબ આનંદ સાથે આપણે આજની શ્રેણીને સંકેલીએ એ પહેલા આવતીકાલની જાહેરાત કરી દઉં. આવતીકાલે આપણી આ પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો 11મો મણકો, અને આ 11મા મણકામાં આપણી સાથે કન્નડ નવલકથા સંસ્કાર નામની કન્નડ નવલકથા, જેના સર્જક યુઆર અનંત મૂર્તિ છે અને જેનો અનુવાદ હસમુખ દવેએ કર્યો છે, એવી એક કન્નડ નવલકથા, ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આ કૃતિ. એના વિશે ડોક્ટર વિરેન કુમાર પંડ્યા, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક છે શ્રી ભક્તરાજ દાદા ખાચર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ગઢડા સ્વામિનારાયણના, એ આપણી સમક્ષ આવતીકાલે વાત માંડવાના છે. જે બધા મિત્રો જોડાયેલા છે એ બધા આવતીકાલે પણ 11:20 ફરી પાછા આપણે બધા જોડાઈ જઈશું અને આ પ્રશિષ્ટ શ્રેણીને આગળ ધપાવતા રહીશું આપના બધાના સહયોગ થકી. ખૂબ આનંદ, એક જુદા પ્રકારના ભાવ વિશ્વમાં આપણને લઈ જવા માટે રાણાભાઈ, કવિતા માત્ર મજાની ચીજ છે અને સામાન્ય રીતે સાહિત્યના અન્ય સ્વરૂપો કરતા વિદ્યાર્થીઓને કવિતા સ્વરૂપ એટલા માટે થોડોક ડરામણો લાગે છે, કારણ કે એમને એમ થાય છે કે કવિતા તો કેમ સમજાશે, અને ઓલી બધામાં તો કથા છે, વાર્તા છે, આ છે, તે છે, અને એ બધા કવિતા તરફ અભિમુખ થતા થોડા ખચકાય છે. ત્યારે શિક્ષક તરીકે આપણા બધાની એ ફરજ બને છે, આપણા બધાનો એ કર્તવ્ય છે કે એમને કેવી રીતે કવિતા અભિમુખ કરી શકાય, કેવી રીતે કવિતા તરફ વાળી શકાય, અને એ માટેનો આપણો આ એક નાનકડો પ્રયાસ ખરેખર રંગ લાવશે. ગુલઝારને વાંચવા માટે અમારા વિદ્યાર્થીઓ જરૂર પ્રેરિત થશે, અમે પણ પ્રેરિત થઈશું થશે અને આપણો આ પ્રકલ્પ છે એ સફળ થશે. આપના ખૂબ આભાર સાથે અને સૌ સાથી જે મિત્રો જોડાયા છે એમના આભાર સાથે આપણે આજની શ્રેણીને અહીં સંકેલીએ છીએ. જો અન્ય કોઈને કઈ વાત ન કરવી હોય તો આપણે અહીં સંકેલીએ આ વાત. અને બાવળિયા સાહેબ, તમને કઈ કહેવું છે? આપણી સાથે અમારી કોલેજમાં પણ બાવળિયા સાહેબ છે, મુકેશભાઈ બાવળિયા, અને આજે બાવળિયાનો વર્ગ થયો છે, તો અમે બહુ આનંદ સાથે એમને પણ પોતાનો આનંદ વ્યક્ત કરવા અમે કહીએ. જી સર. પહેલા તો આપણા રાણા સાહેબને અભિનંદન કહીશ, અને બીજું કે આપણા વિદ્યાર્થી મિત્રો માટે જે આ પ્રમાણેનું જે પ્રકલ્પ આપણે ચાલુ કર્યું છે ને, બરાબર, એ બહુ સરસ છે કે જે વિષયને અમે ટચ ના થતો હોય એ વિષયને પણ અમે ટચ કરી રહ્યા છીએ ત્યારે, બરોબર. અને ગઝલની વાત કરીએ સાહેબ, તો ગુલઝાર સાહેબના શબ્દો તો સાહેબ એટલા બધા કવિઓએ પછી ગઝલકારોએ ગાઈ ચૂક્યા છે, બરાબર. તમે હમણાં વાત કરી એલા અબ્દુલ કલામની સાહેબની વાર્તા, બરાબર, એ પણ અમે સાંભળી છે, બહુ મજા આવે. અને બીજું કે ગઝલની સાથે વ્યક્તિત્વનો જે તમે ઊંડાણપૂર્વક જે વાત કરી, બરાબર, કે વ્યક્તિ ગઝલની સાથે વ્યક્તિ કે જોડાયેલો છે, એની સંવેદનાઓ છે, બરાબર, એ અનુભૂતિ તમે કરાવી આજે, એટલે આપને ખૂબ જ અભિનંદન. અને રાવલ સાહેબ અને તમારો પણ ખૂબ જ અભિનંદન કે ભાઈ આ પ્રમાણે તમે જે આપણો દરિયો ચાલુ કર્યો છે ધીમે ધીમે, બરાબર, અને ખૂબ આગળ સુધી આપણે વહેવાનું છે. હજુ આ તો શરૂઆત છે, હજુ પણ આપણે એમ કે વહેવાનું હજુ ઘણું બધું બાકી છે એમ, બરાબર. અને આનો આનંદ આપણે લઈ રહ્યા છે, આનો પણ એક આનંદ છે સાહેબ,
બરોબર. બિલકુલ અને બિલકુલ સર. મારો કહું સાહેબ તો હું ગઝલ મને છે ને પહેલેથી સૂરમાં ને એમાં બહુ બધા મજા આવે. શબ્દો તો આપણે શું સાંભળીએ, પણ શબ્દોની સાથે ઓલું કહેવાય ને કે હું વર્કોહોલિક નેચરનો છું પહેલાથી. એટલે સવારના 6 થી રાતના 11 વાગ્યા સુધી જો આપણે કામ કર્યું હોય, લેક્ચર લીધા હોય, પછી એવું કોઈને સાંભળવાનું મન થાય તો રાતના સમયે તો એક જ આપણી પાસે ઉપાય હોય કે ધીંગા મસ્તી વાળા ગીતો તો બરાબર છે, પણ ગુલામ અલી હોય, રાહત ફતેહ અલી ખાન છે, બરોબર, પછી નુસરત ફતેહ અલી ખાન છે અને ગુલઝાર સાહેબના શબ્દો છે, બરોબર. એમાં રેડિયો મિર્ચી ઉપર ને એમાં તો જો આકાશવાણીના ઘણા બધા પ્રોગ્રામો આવે છે, સ્પેશિયલ હું સાંભળતો આના માટે. અને સૂર કરતા એની મજા એવી છે કે આપણે એ જે સંવેદનાઓ જે કે છે, જો એને આપણા જીવન સાથે જો આપણે જોડી દેતા હોય તો કેટલીક વાર આપણને એવું જ લાગે કે આ આપણી સ્થિતિ જ આપણને કહી રહ્યા છે એમ, બરોબર. બિલકુલ. અને એમાંથી પણ આપણને પ્રેરણા આમ જીવવાની મળે, બરોબર. એટલે થેન્ક યુ સર, થેન્ક યુ સર. આભાર આભાર બાવળિયા સાહેબ. તમે પણ રાણાભાઈ બાવળિયા સાહેબ કોમર્સના અધ્યાપક છે. નરેન્દ્રજી એમને કવિતા કરી નાખી તાત્કાલિક. એ સમાજશાસ્ત્ર એટલે કે બીજા શાસ્ત્ર, ભાષાના નહીં પણ શાસ્ત્રના વિદ્યાર્થી છે. તો મને એમ થાય છે કે આપણી આ શ્રેણી અને આજનું તમારું વ્યાખ્યાન ની આ ફળશ્રુતિ કહેવાય કે એક અન્ય વિદ્યા શાખાના મિત્રો પણ આ સાહિત્ય અભિમુખ થઈ રહ્યા છે. એના આનંદ સાથે આભાર બાવળિયા સાહેબ. બંને બાવળિયા સાહેબ, રાણાભાઈ અને મુકેશભાઈ, બંનેના આભાર સાથે આજની વાતને આપણે સંકેલીએ છીએ. આવતીકાલે બરાબર 11:20 આપણે ફરી મળીશું. સૌનો આભાર, સૌને નમસ્કાર. ઓકે.